નિકસો બ્રહ્માંડ ફોડ, નિકસો બ્રહ્માંડ ફોડ. આનંદ કંદમ પ્રભુદેવ ચંદ્રમ વ્રજેશ રૂપેણ પુરાવિજાતમ પ્રવિશ્ય પ્રાપ્તમ પ્રિય પ્રાણનાથમ પરેશ પૂર્ણમ સતતમ નમામિ. બ્રહ્મ પ્રિયાજા ગરણાય જાતા સર્વસ્વપાતા ભવસિંધુત્રાતા વિજ્ઞાનદાતા નિજધર્મદાતા દિનૈકબંધો શરણં પ્રપદ્યે. વ્રજે પ્રસિદ્ધં નવનીતચોરં ગોપાગનાનાં ચદકુલચોરં અનેકજન્માર્જિતપાપચોરં ચોરાગણ્યં સતતં નમામિ. વંશી વિભૂષિતકરા નવનીતભાત પીતાંબરાદરુણ બિંબફલાદરોષ્ઠાત. પૂર્ણેન્દુ સુંદર મુખદરવિંદનેત્રાત. શ્રી કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. શ્રી કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્हा की. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્हा की. બોલો શ્રી પ્રાણ પ્રિયતમ પ્રાણ વલ્લભ ધામ કે દુલ્हा की. સર્વે સુંદર સાથ की, સર્વે સુંદર સાથ की, સર્વે સુંદર સાથ की. આત્મા આધાર વહાલા સર્વે સુંદર સાથજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ચાલો આજે 5 મિનિટ 5 મિનિટ થોડુંક મોડું છે એટલે એક જ સુવિચાર બોલજે, 5 નહીં બોલતો. રોજ એક એક જ. 12 बरस मास दो ऊपर भये दिन 4 तब से मिलाया का बातू न हुआ विचार. શેઠને દોસ્તીમાં ચડિયાતી છે દોસ્તી. ત્યારે જતો રાજા રડે છે કાના માટે અને કાનો રડે છે સુદામા માટે. ચોપાઈ બોલો બીજી. સંભળાય છે ને કે માઇક ધીમું છે એવું લાગે છે? સંભળાય છે ને? ધીમું છે ને? મને એવું લાગે. એ નવતનપુરીની સ્થાપના થશે હો આજ. આ ચોપાઈ ઉપર તો આજ ચર્ચા કરવાની છે. પાછળ કોઈ धनी मेरे धाम के दुल्हा मैं कर न सकी पहचान. પછી આગળ આ બાજુ કોઈને ખબર છે? ખાલી જગ્યા પૂરો. સો આ બાજુ કોઈ બીજી ચોપાઈ બોલો, ઉભા થઈને બોલો. તો નહીં બોલે એમ. ક્ષરતીથી અક્ષર થયા ને અક્ષરાતીત આપણને જાવું એણે ઘરે અહીંયા અટકળે કેમ પહોંચાય. બીજી કોઈ ચોપાઈ?
पर्दे में झूठ देखाय आ समझवा जेवुं छे अगर तुम सुनियो मोमिनो एको अपने कदम सात चले दिन भाजो देश बच्चे खातम ચોપાઈ તો જબરજસ્ત હાઈ લેવલની લઈ આવે છો બધાય એ ગ્રંથ સુધી તો કદાચ આપણે 14માં ને એમાંય નથી પહોંચ્યા પણ બહુ સરસ બીજા કોઈ કૃષ્ણ કહે નારદને જેણે બ્રહ્મદાન ન કર્યું તે નમ્ર કહેવાય છે બોલો જો દુઃખ में સુખ લેવત એમ મેર સાગરની ચોપાઈ ઠંડા ગાળા પ્રેમના 14 ભવ પીયું પીયું હોય ન જાણે એસે ઝુંડ में કોણ સુહાગીનું હોય ઇંગ્લિશમાં એનીબડી એલ્સ એમ હજી કોઈને કંઈ બોલવું છે જોઈ જોઈને તો બોલો મોબાઈલમાં ગોતી विवेकानंद ने स्वीकार की। ब्रह्मांड की सारी शक्ति हमारी है। हम जो ये है कि अपने आंख पर हाथ रख कर रोते हैं कि समझ रहे हैं। લ્યો ને આજે હજી છે તમ તાર કાંઈ વાંધો આ સુવિચાર ખાલી બોલે તો આ સગા સુવિચાર. કદી વાલા નથી હોતા ને વાલા કદી સગા નથી હોતા. પણ આપણા સુંદર સાથ સગા વાલાય છે ને સગાઈ છે હો સુંદર સાથ पत्थर की मूर्त को दिया जलाने की जरूरत नहीं है मेरे साहेब किसी का दिल ना जले इतना ध्यान रखना तो समझो पूजा हो गई સમજા પથ્થરની મૂર્તિ બનાવી હોય ને એ મૂર્તિની આગળ દીવો પ્રગટાવવાની કોઈ જરૂર નથી એટલે દીવો હળગાવવાની કોઈ જરૂર નથી બસ કોઈનું દિલ હળગાવોમાં કોઈનું હૃદય હળગાવો તો પછી પથ્થર સામે દીવો હળગાવવાની જરૂર અથવા તો પથ્થર સામે દીવો ન હળગાવતા હશે પણ કોઈનું હૃદય નહીં હળગાવતા એમ મુક્તિ બોલવી જ્યારે જોઈએ તે અખરીથી વિશ્વાસ ફેર નહીં અંતે કરો તેના હૃદય માહે પ્રકાશ. તમને એવું નથી લાગતું હાડા દવથી આજ કર્યા કરે એટલે મને તો આરામ મળે મજા આવે કથા તો થઈ જશે હવે એ તો બધાને ખબર જ છે અડધો મનનો ખબર હોય તમને ખબર જ હોય બીજી કોઈ ચોપાઈ मैंने कहा गुनहगार हूँ मैं कृष्णा ने कहा बख्श दूंगा मैं मैंने कहा परेशान हूँ मैं कृष्णा ने कहा संभाल लूंगा मैं मैंने कहा अकेला हूँ मैं कृष्णा ने कहा साथ हूँ मैं और मैंने कहा आज बहुत उदास हूँ मैं कृष्णा ने कहा नजर उठा के तो देख तेरे आसपास हूँ એટલે ઉદાસ કોઈથી ન થવું એમ એક ચોપાઈ કબીર સાહેબની છે કદાચ ગઈ વિતક કથામાં મેં કીધેલી કે સંત ચટકો લાગ્યા વિના નવ રીજે કીર્તા ઈયર તણી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર ઈયર તણી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર એટલે સંત ચટકો સંત એટલે એક સદગુરુ અને એનો ચટકો જો તમને ન લાગે અને એવા જે આપણા સદગુરુ છે બ્રહ્માનંદ અને એ સ્વરૂપ છે શ્રી દેવચંદ્રજી એમની જે હાદીની લીલા છે એ શરૂ થવા જઈ રહી છે અને એનો ચટકો આપણને તો વર્ષોથી લાગી જ ગયો છે અને એનો ચટકો ન લાગ્યો હોત ને તો આપણાથી રાજી મહારાજ રીજે નહીં પણ હવે એનો ચટકો આપણને લાગી ગયો છે એટલે આપણે જે ભક્તિ કરીશું ને એટલે રાજી મહારાજ આપણી ઉપર એ કૃપા કરશે અને આ પહેલું સ્વરૂપ છે જેનો ચટકો આપણને લાગ્યો અને શું કહે છે કે સંતનો ચટકો લાગી જાય ઈયળમાંથી જો ભમરી બની જતી હોય વાર ન લાગતી હોય તો મનુષ્યને શું વાર લાગે ઈયળમાંથી ભમરી બનતા વાર નથી લાગતી તો મનુષ્યને જો ચટકો લાગે ને તો ફટાફટ એ પણ બ્રહ્મ બની શકે અને બ્રહ્મના ધામમાં જઈ શકે તો કેટલા ફેરા થયા ચાલો ફટાફટ નામ બોલવાના છે હવે રજરાસ અને જેમાં ઓધોજીભાઈ ગઈકાલે કીધું ને 28મો કળિયુગ ચાર વસ્તુ અમોલક છે એવું કીધું ને એમાં પાછો એક 28મો કળિયુગ એટલે એમને એમ હતો કે આગળ નામને આ મેળ્યું નહોતું આગળ નામને મળ્યું હતું તો ભરતખંડ મેળ્યો મનુષ્ય તન મેળ્યું તો પછી સદગુરુ નો મેળ્યો એકાદું ઘટ્યું એમાં પાછો ગણાય 28મો કળિયુગ નો મેળ્યો બાકી બધું હતું એટલે આગળ મહાપુરુષો નથી થયા એવું નથી હતા જ પણ એકાદું ઘટ્યું પણ આ ચારે ચાર જેને મળ્યું ને એવા આપણે જ છે એમ એણે કીધું કાલે આ ચારે ચાર જેને મળ્યું એવા તો આપણે જ છે અને આપણે આ સમયમાં આવ્યા છે એટલે આપણે આ મનુષ્ય અવતારને વધાવી લેવો જોઈએ તો ફેરા બે બ્રહ્માંડ કેટલા બનાવ્યા કાલમાયા યોગમાયા અને પ્રતિબિંબ કાલમાયા કેટલા સ્વરૂપ ધારણ કર્યા પરમાત્માએ બ્રજના શ્રી કૃષ્ણ દાસના શ્રી કૃષ્ણ બરારબના જો આ 5 સ્વરૂપમાંથી 4ના નામ આપણે સ્તુતિમાં લઈએ છીએ સંસ્કૃતનો શ્લોક બોલ્યા ને એમાં આનંદ કંદમ પ્રભુદેવ
અને પછી બીજો શ્લોક બોલે ને, બ્રહ્મ પ્રિયા જાગરણાય જાતા, એમાં પ્રાણનાથજીનું આવે. અને પછી આવે વ્રજનું સ્વરૂપ, વ્રજે પ્રસિદ્ધમ નવનીત, અને પછી આવે રાસનું સ્વરૂપ, જેમાં દેવચંદ્રજીને મંત્ર આપ્યો હતો ને હરિદાસ મહાત્માજીએ, ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. તો એ વંશી વિભૂષિત કરાન એ શ્લોક એની ઉપર છે. કિશોર અવસ્થામાં જ્યારે વેણુનાદ કરે છે ને ત્યારે એ જે સ્વરૂપ છે ને આખું, એટલે આપણે એ બધા સ્વરૂપને સ્તુતિમાં યાદ કરીએ છીએ. અને બરારબનું સ્વરૂપ એટલે યાદ નથી કરતા, બરારબના સ્વરૂપમાં લીલા નથી થઈ, ફક્ત આપણા પરમાત્માનો હુકમ જ હતો અને કુરાનનું જ્ઞાન આવ્યું છે. ત્યારે બ્રહ્મ સૃષ્ટિ મૂળ મિલાવામાં જ હતી અને સૂતેલી, એટલે એનું અવતરણ થયું નથી, એટલે અહીંયા લીલા થઈ નથી. પણ છતાં લાલદાસજી આમાં લખ્યું છે કે ય કથા બહુ થે વિસ્તાર નહીં સુમાર, પર ચોથે દિન કી સૈયા કરો વિચાર. એ કે મોહમ્મદ સાહેબની કથા તો બહુ મોટી છે, પણ ચોથા દિવસનો હે સખીઓ તમે વિચાર કરો કે એમાં આ લીલા થઈ છે. તો દિવસ કેટલા નક્કી કર્યા? ફટાફટ બોલી જવાલો. વ્રજ, રાસ, બરારબ, જગ્યાના નામ બોલો હોય ને, જગ્યાના નામ તોય તમે આવું કહી શકો, નવતનપુરી, મંગલપુરી, અને એટલે એમની હિંમત તો વચ્ચે વચ્ચે ક્યાંય જાગણી નથી થઈ. જામનગર, સુરત ને પન્ના સિવાય વચ્ચે ક્યાંય જાગણી નહીં થઈ એવું કોઈ સમજતા નહીં. આ વચ્ચેની જગ્યાઓમાંથી જ સુંદર સાથ એમની સાથે ચાલીને ક્યાં સુધી પહોંચ્યા છે? પન્નાની અંદર પહોંચ્યા છે. તો પરમધામના 7 સ્વરૂપ તો છે જ. હક વાહેદત, હક જાત, હક સિફાત, હક અને હક. આ સ્વરૂપમાં શું વિશેષતા છે એ બધાને યાદ હોવી જોઈએ. અને ગઈકાલના પ્રસંગમાં આપણે સાંભળી ગયા કે વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. આ બધું તો થઈ ગયું. પછી ગાંધીભાઈની વાત કરે છે, પનિહારી 2-3 વાર આવીને જાય છે, બે એની જગ્યાએથી ખસતા નથી. પનિહારી જે છે એને કહે છે કે બેસીને વાત કરો, ને આ બધું બને છે. પછી એને પાત્ર જાણીને દેવચંદ્રજી ગાંધીભાઈને બધી વાત કરે છે. બધી વાત કરે છે એટલે ગાંધીભાઈને તો આનંદ આવે છે. અને ગાંધીભાઈ કે હું હવે સાંભળવા આવીશ તમારી પાસે. એટલે પહેલાં કથાની શરૂઆત થાય છે દેવચંદ્રજીના પોતાના ઘરેથી, અને હાદીની લીલા, અને એને કહેવાય શ્રી રાજ મંદિર. અને ગાંગજીભાઈ પહેલાં ચર્ચા સાંભળવા જાય છે. પછી શેઠ હતા નહીં તો, એટલે એક સે સુની દૂસરે, એકથી બીજાએ સાંભળી, બીજાથી ત્રીજા, અને પછી ધીમે 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 આ દીને ઇસ્લામ જે ધર્મ છે, નિજાનંદ સંપ્રદાય, એમાં બધાએ આવવા લાગ્યા. અને લાલદાસજીને એટલી ઉતાવળ હતી કે હું કથા લખું ધીમે ધીમે, એની કરતાં શોર્ટકટમાં પતાવી દઉં તો. એટલે હજી એને એવું હતું કે આખું નથી લખવું, હજી શોર્ટકટમાં પતાવી દઉં. એટલે એણે એક પ્રકરણ આગળ મૂકી દીધું, સંક્ષિપ્ત જીવન વૃત્ત, કે આ જે 2 મહાપુરુષો છે, આ 2 સ્વરૂપ કે જેની વચ્ચે આ સત્ય વસ્તુનો વિસ્તાર રહેવાનો છે 120 વર્ષ, એનું થોડુંક કહી દઉં. એટલે વળી પાછું ચાલુ કર્યું એને કે દેવચંદ્રજીનો જન્મ વિક્રમ સંવત 1638માં મારવાડ દેશ ઉમરકોટ ગામમાં થયો હતો. 11 વર્ષની વયે એમને આવો પ્રશ્ન થયો. ધીમે ધીમે ખોજ કરતા કરતા જામનગરમાં આવ્યા. 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું, અને પછી ચોપાઈ મૂકી દીધી. સુનત ભાગવત દેહુરે કહા કહા તારતમ, તુમ આયે હો અરસ છે જગાવો અપની આતમ. કે શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટના મુખે, એને દેહુરું જ કહેવાય, નાનું એવું મંદિર, એટલે ત્યાં ભાગવત સાંભળતા હતા. ત્યાં આ સ્વરૂપે દર્શન દીધા અને નૂર તારતમ આપ્યો. અને શું કીધું કે તમે પરમધામથી આવ્યા છો અને તમારી આત્માને તો જગાડો જ, પણ સાથે સાથે તમારા જેવી બીજી કેટલી આત્માઓ, બીજી કેટલી સખીઓ, બીજી કેટલી બ્રહ્મ સૃષ્ટિઓ પરમધામમાં જ બેઠી છે, પણ એની સુરતા અહીંયા આવી છે ને તમારી બધાને જગાડીને ત્યાં લાવવાની છે. એટલે બધાને જગાડવાની તમારે જ છે. તો દેવચંદ્રજીએ એવું પૂછ્યું કે એ ક્યાં હશે, બધી કોની કોની ઉપર છે? એ કે એ તમારે ચિંતા નથી કરવાની, એ હું સામેથી જ મોકલીશ. અને એના માટે જે હમણાં બેન પેલી ચોપાઈ બોલ્યા ને, એ ચોપાઈ બહુ સરસ છે. અને એ ચોપાઈ જે છે એ અહીંયા જે દર્શન દીધા 2.5 કલાક જે વાર્તાલાપ થયો ને એને લાગુ પડે છે કે આટલા વર્ષો આ બ્રહ્માંડમાં વીતી ગયા, આટલો બધો સમય થઈ ગયો, કોઈને આત્મજ્ઞાન થયું નથી. પેગંબર, તીર્થકર, ઘણાય અવતારે થઈ ગયા, પણ આ વિશ્વમાં જે વિવાદ ચાલે છે ને એ વિવાદને કોઈ મટાવી શક્યું નથી. તો પછી આખા ત્રિલોકી બ્રહ્માંડમાં સપનાની બુદ્ધિ જ કહેવાય ને,
વિવાદ મિટાવે ને એને જ જાગ્રત બુદ્ધિ કહેવાય. આપણે ઘણીવાર નો વાદ વિવાદ થતો હોય અને આપણે સમજતા જ ન હોય, તો આપણે કદાચ વચ્ચેનો ત્રીજો માણસ હોય ને એ એમ કે ભાઈ એ તો ન સમજતા, તમે તો સમજો. અને ઓલી બાજુ જઈને એમ કે તો એ તો ન સમજતા, તમે સમજો. અને બે સમજી જાવ તો સારું એ કે. પણ જો વાદ વિવાદ આપણે ન મિટાવી શકીએ તો આપણી અંદર સપનાની બુદ્ધિ જ છે. આપણી અંદર કોઈ એવું જ્ઞાન નથી કે બેયનું સોલ્યુશન આપણે કરાવીએ. તો એના માટે કહે છે કે આજ સુધી જગતની અંદર આ જે બધા સંપ્રદાયો ઉત્પન્ન થયા છે, જે બધા ભગવાનના નામે પરમાત્મા નામે વાદ વિવાદો ચાલ્યા કરે છે, એ વાદ વિવાદોને કોઈ દૂર નથી કરી શકવું. દૂર ક્યારે કરી શકે? જ્યારે એવો વ્યક્તિ આવે જે એમ કહે કે પરમાત્મા એક જ છે ને એનું આ સ્થાન છે, બધાય ગ્રંથોમાં એનું જ નામ લખેલું છે ને એની જ સાક્ષી છે, પરમાત્મા અનેક ન હોઈ શકે. તો એના માટે આ ચોપાઈ છે. એતે દિન ત્રિલોક મેં અને હુતી બુધ સુપાન સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે હે સખી પ્રગટે પૂરી નવતન બ્રહ્મ સૃષ્ટિ લીजियो સૈયા સખી મેરી જો હે મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીजियो સૈયા. આ કઈ નવો રાગ નથી હો, નરસિંહ મહેતાનું સાંભળ્યું નથી બધાએ? મારી ઊંડી સ્વીકારો મહારાજ. વચ્ચેની કોઈ ચોપાઈ આવડે છે એમાં હો? નરસિંહ મહેતા ગાતા એ બહુ સરસ ગાય છે. આવડે છે કોઈને? બસ એ જ રાગ છે આમાં. અને આગળ ચોપાઈ કહે છે, બે ભેગું કહી દઉં કારણ કે બે નું આવી ગયું છે ને, બે સ્વરૂપ નું આવી ગયું. અબ સો સાહેબ આયા સબ સૃષ્ટ કરી નિર્મલ મોહ અહંકાર ઉડાય કે હે સખી દેસી સુખ ન હે ચલ બ્રહ્મ સૃષ્ટિ લીजियो સૈયા મૂલ વતન બ્રહ્મ સૃષ્ટિ લીजियो સૈયા. તો આ દેવચંદ્રજીને દર્શન દીધા વિક્રમ સંવંત 1678 9 વાગે ભાગવત સાંભળવા ગયા હતા. 9:45 થયા, દર્શન દીધા, 2.25 કલાક વાર્તાલાપ થયો અને પોતાની અંદર જ 5 શક્તિ હતી. તારતમ્ય પોતાની અંદર હતો, અક્ષરની બુદ્ધિ પોતાની અંદર, વ્રજ અને રાસના દ્રશ્યો પોતાની અંદર, એના જ બહાર કાઢવાના હતા. જેમ હનુમાનજીને કેમ જાંબુને કીધું કે ભાઈ તમે ઉડીને જઈ શકો આ લંકામાં, તમારી અંદર આ તાકાત પડેલી છે, અમારા કોઈની અંદર તાકાત નથી. હનુમાનજી શું વિચારો છો? અખૂટ શક્તિનો સ્ત્રોત તમારી અંદર છે, જાઓ રામનું નામ લઈને. તો યાદ કરવાવાળું કોઈ હોવું જોઈએ ને. નાનપણમાં કે તમે બહુ ખેલ ખેલાઈ કે તમને યાદ નથી. સૂર્યને ગળી ગયા હતા તમે, તો સૂર્યને ગળી જાઓ લંકા નો પગ્યા કોઈ કે. આવી જ રીતના યાદ કરવાવાળા કોઈ હોવા જોઈએ. તો આટલી બધી મહેનત કર્યા પછી કહે છે તમે તો સુંદરભાઈ છો, તમે થોડા અહીંના છો. તમારી અંદર શ્યામાજી છે, તમારી અંદર મારો આવેશ છે. હે સુંદરભાઈ જાગો, તમારી આત્માને તો જગાવો, પણ તમારા જેવી બીજી કેટલી આત્માઓ જે સૂતેલી છે એને જગાડો. અને એના માટે કહે છે કે એ તે દિન ત્રિલોકમાં આ દેવચંદ્રજીને દર્શન દીધા ને ત્યાં સુધી આ ત્રિલોકી બ્રહ્માંડમાં સપનાની બુદ્ધિ જ હતી, કોઈને આત્મજ્ઞાન થયું નહોતું. સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લેવા. અહીંયા બુદ્ધ અવતારની શરૂઆત તો થાય છે પણ નિષ્કલંક નહીં. હજી એ નિષ્કલંક થઈ નથી. નિષ્કલંક તો થશે જ્યારે રાજ્યનો આવેશ એની ઉપર સવાર થશે ત્યારે. અત્યારે આવેશ શ્યામાજી ને સુંદરબાઈ ઉપર છે, અક્ષરની બુદ્ધિ ઉપર નથી. એ ઘોડો હજી દોડ્યો જ નથી. ઘોડો દોડે ક્યારે? જ્યારે એની ઉપર કોઈ સવાર હોય ત્યારે. તો અત્યારે સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે. બુદ્ધ જાગ્રત એટલે જાગ્રત બુદ્ધિ એટલે તારતમ, નૂર તારતમ જે પોતાની અંદર હતો એને બહાર કાઢ્યો, પરમધામની જાગ્રત બુદ્ધિ આપી એટલે દેવચંદ્રજીની દ્રષ્ટિ પહોંચી ગઈ વ્રજ રાસ અને પરમધામની અંદર. એટલે બુદ્ધજી આવ્યા ખરા પણ અક્ષરની બુદ્ધિની અંદર જે દ્રશ્યો પડેલા છે એ દ્રશ્યો દેવચંદ્રજીને દેખાવા લાગ્યા. અને એ દ્રશ્યો જે દેખાવા લાગ્યા વ્રજ રાસ અને પરમધામમાં દ્રષ્ટિ પહોંચી. આ દ્રશ્યો જે એમને દેખાય છે હવે બીજાને કહેશે. એટલે બુદ્ધ અવતારની અહીંયા શરૂઆત થઈ ગઈ. ને એના પછી સાહેબ સાક્ષાત ધણી
આવશે ને આખી સૃષ્ટિને નિર્મલ કરી દેશે, બધાયનો મોહ અને અહંકાર ઉડાડી દેશે અને અખંડ સુખ આપશે જે કદી ચલિત નહીં થાય. તો આવો પ્રસંગ જે બન્યો અને 16 વિષયો ઉપર વાતચીત થઈ. એ 16 વિષય ફટાફટ બોલી જાવ એટલે આપણે આગળ વધી. 2.5 કલાક એને વાર્તાલાપ કર્યો ને આપણે 5 મિનિટમાં પતાવવું છે. એકનું એક હું રોજ સાંભળવું નહીં. હાલો ઝડપથી. અક્ષરને ઈચ્છા થાય. જો એક દિલ્હી થઈને બોલો. આજે એક દિલ્હીનો પ્રસંગ આવશે. ઓમે દિલ્હી એક જ છે, બે ક્યાં? અક્ષરને ઈચ્છા થવી. પછી જો સિસ્ટમેટિક સમજો તમે કે અક્ષરની ઈચ્છા ઉત્પન્ન કરાવી, સખ્યુની ઈચ્છા ઉત્પન્ન કરાવી, હવે બેયને ઈચ્છા ઉત્પન્ન કરાવી તો બેયને દેખાડવું છે તો પરમધામ સિવાયની બીજી કોઈ જગ્યા છે ત્યાં દેખાડવું છે તો બેયને સુવડાવવા પડે, કારણ કે બેયના શરીરે નથી મોકલવાના, ખાલી એની સુરતા જ મોકલવાની છે. એટલે બેયને સુવડાવવા પડે. સુવડાવે તો ગાઢ નિંદ્રા આપે કે નહીં? તો આવેશ આપીને પેલા સુવડાવ્યા, આને કહેવાય ત્રીજો વિષય. અને આ બેયને સુવડાવ્યા તો પરમાત્મા શું કરશે? મોસાગરની રાત્રિ નહીં બનાવે? શૂટિંગ ડાયરેક્ટર નો ઉતારે? પ્લાન તો કરશે ને? હા, તો મોસાગરની રાત્રિ બનાવે કે નહીં? અહીં મોસાગરની રાત્રિ બનાવી અને એમાં જ્યારે દ્વાપરનો અંત આવ્યો ને વ્રજમંડળ, એ વ્રજમંડળમાં આમનું અવતરણ કરાવ્યું. તો જ્યાં અવતરણ કરાવ્યું, મોસાગરની રાત્રિ બનાવીને અવતરણ કરાવ્યું ને આ ચોથો વિષય. પછી 5મો, તો જ્યાં અવતરણ થયું ત્યાં લીલા થાય. તો 6થો વેણુનાથ કર્યો ને. સખ્યું ક્યાંથી ક્યાં ગઈ? કાલ માયામાંથી યોગ માયામાં. યોગ માયામાં પહોંચીએ પહેલા રસ્તામાં કોણ મળ્યો? એને શું કર્યું? શરીર આપ્યા, શિંગાર કરાયો. ત્યાં પહોંચ્યા તો ઉથલા વચન. અહીંયા સુધી 6થો વિષય. 7મો બ્રહ્માનંદ લીલા. 8મો 9મો, હા કેવું યાદ રહી જાય, એક શબ્દ બોલો ને. 10મો પ્રતિબિંબ લીલા કહી દો ને. અને 11મો દેવચંદ્રજી મહારાજનું અવતરણ થયું. અને આમાં બરારબનું એટલે નથી એવું કે બરારબનું જે લીલા છે ને એ લીલા નથી, પણ જે કુરાન આવ્યું ને એ સાક્ષાત વાર્તાલાપ થયો છે મૂળ મિલાવામાં, એટલે એને આઈની લીલા કહેવાય નહીં. એટલે સીધો વિષય કેટલામાં આવી ગયો? 11મો દેવચંદ્રજીનું અવતરણ થયું. અને આ 11 વિષયને સામેથી પરમાત્માએ 5 પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન બહુ સહેલા છે ને, બોલો. એ ચોપાઈ જ યાદ રાખવાની. તું કોણ? ઈત આઈ ક્યો? કહા હૈ તેરા વતન? નાર તું કોણ? દ્રઢ કર કહો વચન. દ્રઢ કર કહો વચન. હવે બીજી ચોપાઈ શરૂ થાય. તું જાગત હે કે? કરકે દેખ વિધ સારી યાકી કહો ઇન જીમી કે પ્રકાર. આ 5 પ્રશ્ન પૂછ્યા. 11 ને 5 16 વિષય ઉપર ચર્ચા થઈ. અને આની પાછળ જવાબદાર એક જ વ્યક્તિ છે, નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાધીત. અને આ રીતે દર્શન આપ્યા, ચર્ચા થઈ અને પછી કીધું કે કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. હવે આવી રીતના બીજી વાર દર્શન થશે નહીં. તો દેવચંદ્રજીએ પૂછ્યું કે હવે તમે ક્યાં જશો? તો કે તમારા હૃદયની અંદર આવીને જ બિરાજમાન થાવ છું. તો દેવચંદ્રજીને એમ થયું કે હવે મારે શું પૂછવાનું? તો બીજું જ્યારે તકલીફ પડશે ત્યારે તમને પૂછી લઈશ. અને લાલદાસજીથી રહેવાતું નથી એટલે આટલું તો સંક્ષિપ્ત જીવન વૃત્તમાં વર્ણન કર્યું. પણ આયરે પ્રાણનાથજીને લઈ લીધા કે વિક્રમ સંવત 1638માં આ દેવચંદ્રજી આ ધરતી ઉપર આવ્યા અને વિક્રમ સંવત 1712માં તેઓ અંતર્ધ્યાન થયા. આ ધરાતલ ઉપર 73 વર્ષ અને 11 મહિના રહ્યા. આવું લખી દીધું આયરે. પછી કે એના પછી એના શિષ્ય આવ્યા વિક્રમ સંવત 1675 ની અંદર, અને એ વિક્રમ સંવત 1751 સુધી આ ધરાતલ ઉપર રહ્યા. 76 વર્ષમાં 2 મહિના અને 10 દિવસ બાકી હતા ત્યાં સુધી રહ્યા. અને એ પન્નામાં પહોંચી ગયા. એ વયા ગયા ત્યારે શુક્રવાર હતો. એક દિવસ રાખ્યા ને પછી મંદિર પાછળ એમને મોમીનોએ પધરાવ્યા. આ બધું થયું. અને એ સમયે પ્રાણનાથજીએ શું કર્યું? અંતર્ધ્યાન થયા એ પહેલા તો એ ચોપાઈ લાલદાસજીએ મૂકી દીધું. કેટલી ઉતાવળી છે, હું વયો જાઉં. એટલે 2 સ્વરૂપોનો જન્મ દિવસ અને અંતર્ધ્યાન જે થયા હતા એ તિથિ બધું હારે હારે આ જ પ્રકરણમાં લખી લીધું. અને શું કહી દીધું કે છેલ્લે પછી તો પ્રાણનાથજી ચાલ્યા ગયા પન્નામાંથી, તો પછી શું થયું? એ કે ત્યારે કીધું કે સુંદર સાથ જે છે ને,
સુંદર સાત સમુદાય ત્યાં હતો, એ કોને સોંપી દીધો એમણે? પ્રાણનાથજી. साथ सोंप्या आप श्री राज को जाहिर में श्री महाराज. आ चौपाई समझो हवे, लालदास जी मूकी से चौपाई. साथ सोंप्या आप श्री राज को जाहिर में श्री महाराज. सुंदर साथ एनी तमाम जवाबदारी एने जगाड़वा, एने सुख आपवा आ कोने सोंपी दीधुं? प्राणनाथजीए, राजी महाराज ने. तो प्राणनाथजी कोण हता? तो जे स्वरूप अंतर्ध्यान थयुं ए कोण होय? तो पछी राजी महाराज ने होपे? ई पोते राजी महाराज होय तो राजी महाराज ने होपे? तो ई कोण हतुं? राजी महाराज नी शक्ति तो हती अंदर, पण ई कोण हता? श्यामाजी. कोण हता? ई श्यामाजी ज होय. ई इंद्रावती ज छे ने. श्रीजी कोण छे? श्रीजी कोण छे? श्यामाजी. साहेब कोण छे? हाँ, आ समझो हवे छे के नहीं? साथ सोंप्या आप श्री राज को जाहिर में श्री महाराज. के जाहिर में बधाने एम थयुं के भाई छत्रसालना हाथमां सोंपी दीधुं. अब हम फिरत धाम को तुम रहो सावचेत आज. पन्नामां कही दीधुं के हवे अमे तो धाम जाय छीए, तमे बधाय सावधानीथी रहेजो અને તમારી આત્મા માયામાં ન ડૂબી જાય એનું ધ્યાન રાખજો એવું કહી દે. અને સાથે સાથે શું? મહારાજાજી સો કહ્યા મેં દેખત હો એક તુમ. અત્યારે હું તો જાઉં છું, પણ આ સમુદાયમાં મને એક તમે દેખાવજો, તમે જાગણી કરી શકશો. 30 વાસ્તે સેવા સાથ કી હમ સોપત હે તુમ. એટલા માટે મને તમે એક જ દેખાવશો. મારો તો સમય થઈ ગયો છે, હું તો ધામ જાઉં છું, પણ મને તમે એક જ દેખાવશો એટલે સુંદર સાથની સેવાનો કાર્યભાર હું તમને સોંપું છું. અને છેલ્લે પન્નામાં થયું શું? અબ હુકમે દ્વાર ખોલ્યા लिया अपने हाथ हुकम. लिया हके हाथ में हुकम. हुकमे दरवाजा परमधाम ना खोली नाख्या. राजी महाराजे पोतानो हुकम पोताना हाथमां लई लीधो. अने राजी महाराज बेसी क्या गया? हवे समझो, અહીંથી બધી કથા પન્ના પછી શરૂ થશે. રાજી महाराज બેસી ક્યાં ગયા? તો દિલ મોમિન કે આઈ કે અરસ કર બેઠે ખસમ. કે ઈ પ્રાણનાથજી ચાલ્યા ગયા પછી છત્રસાલ મહારાજને જાહેરમાં જે બધું જવાબદારી સોંપે છે, ત્યારબાદ राजी महाराज क्या गया? तो के राजी महाराज सुंदर साथना हृदय में बेसी गया परमधाम बनावीने. तो पछी परमधाम क्या छे? बधाई गया पछी परमधाम छे सुंदर साथना हृदय. तो पहला तमारे परमधाम जावुं होय ने तो सुंदर साथनुं हृदय जीतवुं पड़े, अथवा तो सुंदर साथना हृदय में तमारुं स्थान बनाववुं पड़े. सुंदर साथना हृदय में स्थान बनावो तो तमे परमधाम पहोंची शको. अने त्यारे लालदासजी कहे छे के आ बे स्वरूपनी आटली वितक कथा छे. अब साथ अगले और बीच के और आखर की बीतक. हवे लालदास जी के हवे ओरिजिनल चालू करवू जोईए. के आ प्रकरण समझो बराबर के आ बे महान पुरुषो थया, एमनो जन्मदिवस, एमनी अंतर्ध्याननी तिथि हूँ कहूं छुं, बंने शुं कर्युं, छेल्ले शुं थयुं, आ बधुं कही दीधा પછી હવે કહું છું કે હવે આગળના સુંદર સાથ, વચ્ચેના સુંદર સાથ અને છેલ્લા સુંદર સાથ જ્યાં પન્નામાં ભેગા થયા, આ બધાની વિતક કથા સો અબ જાહેર હોત હે. કે હવે જાહેર થઈ છે અને હું ન જાહેર કરતો એ કે કહાવત હુકુમ હક. અને લઈ લો નહીં જો તમારે રમવું હોય ને તો પાછળ બેસી જાઓ. જો આવ પાછળ હો, ત્યાં રમજો. એટલે શું કીધું કે આગળના સુંદર સાથ, વચ્ચેના સુંદર સાથ અને આ છેલ્લા સુંદર સાથ જેટલા પણ નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા બધાની વિતક કથા હવે જાહેર થાય છે. અને હું જાહેર નથી કરતો, કહાવત હુકુમ હક. રાજી મહારાજનો હુકમ છે ને એ જ મારી પાસે આ કહેવડાવે છે. અને હું આ વિતક શરૂ કરું એ કે કથા એ પહેલાં મોમીનોએ જે કુરબાની આપી છે એની લાલદાસજી કે જરાક હું ચર્ચા કરી લઉં. અને એ કે વિક્રમ સંવત 1750 અને 1751 દરમિયાન પન્નાની અંદર જ્યારે બાયજુરાજજીનું ધામગમન થયું, જ્યારે પ્રાણનાથજીનું અંતર્ધ્યાન થયું, અને એ અંતર્ધ્યાન થતાં જ જે સુંદર સાથ ત્યાં હતા અને જેમણે પોતાની આત્મા સોંપી દીધી હતી, જે ખરેખર ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ હતા ને, એ બધાય તો એક શ્વાસ વધારે ન લઈ શકાય.
અને તરત જ પોતાના શરીર છોડી દીધા. અને લાલદાસજી કે અમારા જેવાય કેટલાય હતા કે અધ વચ્ચેથી આ પન્ના સુધી બધાની સાથે આવ્યા હતા, અને અમે બહુ જ ગર્વ અનુભવતા હતા કે અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ, અમે સુંદર સાથ છીએ, અમારો સમાવેશ આ 12,000માં જ થાય છે, પણ અમારા શરીર ત્યાં ને ત્યાં રહી ગયા. ત્યારે અમને એમ થયું કે અમારી સગાઈ પાકી નથી, અમે આ શરીર ન છોડી શક્યા. અમારા ધણીજી સાક્ષાત અંતર ધ્યાન થઈ ગયા, અને એની પાછળ અમારો કંઈક સ્વાર્થ હશે ને આ શરીર સાથે, તો અમારા શરીર અમારાથી છૂટ્યા નહીં. અને આવું તો એ કે આ દુનિયાના પશુઓ ન કરે. એ કે જે આ માયાવી પશુઓ છે ને, એમને એકબીજા સાથે જે પ્રીત હોય ને, એમનું સ્વજન વયું જાય ને તોય નથી જીવતા. આવું તો પશુઓ નથી કરતા જે અમારાથી થયું. એટલે લાલદાસજી બહુ દિલગીર અનુભવે છે. પણ લાલદાસજી કહે છે ભાઈ આ તો કોનો હુકમ હતો? આપણા ધણીજીનો જ હુકમ હતો. પણ એ સમયે જેણે કુરબાની આપીને જે શરીર છોડીને સાથે ગયા ને, એમને તો ખરેખર ધન્યવાદ આપવા જોઈએ. ને આવા સુંદર સાથ આ દુનિયામાં આજ સુધી થયા જ નથી. ઘણા બધા સુરવીરો થયા હશે એ કે, અને રણના આપણે યુદ્ધના મેદાનમાં એ કપાઈને મરી ગયા હશે, લડાઈ પણ કરી હશે, કુરબાની આપી હશે, પણ આવી કુરબાની પરમાત્માના નામે કોઈએ આજ સુધી આપી નથી. અને ગોપદ વચ્છ જે બ્રજની અંદર થયું હતું ને વેણુનાથ થતા, એનાથી પણ એ કે આ પન્નાની અંદર જે આ જમા થયેલા સુંદર સાથ હતા, અને જેણે પોતાના શરીર તત્કાળ છોડી દીધા ને, એમના વખાણી કે હું સી રીતે કરું. લાલદાસજી કહે છે ને અમે બધા એ કે રહી ગયા, પણ છેલ્લે તો એટલું જ કહું કે આ ધણીજીનો હુકમ હતો. તો હે સુંદર સાથજી, આ કથા શરૂ થવા કે જઈ રહી છે, પણ આ મોમીનોએ જે કુરબાની આપી છે એવી જ કુરબાની આપવાની ભાવના સાથે તમે આ કથા સાંભળીને તૈયાર થાજો. એટલે આ 2 પ્રકરણ કુરબાનીના લાલદાસજીએ પહેલા મૂકી દીધા, અને પછી શરૂઆત કરી કે આવું સ્વરૂપ જે દેવચંદ્રજી છે, એ દેવચંદ્રજી હાદી સ્વરૂપે હવે એમની લીલા શરૂ થાય છે. તો એ કે દેવચંદ્રજીનો જે પરિવાર પ્રસંગ છે એના વિશે 2-3 વાત કહી દઉં. તો કે જાહેરમાં એમના લગ્ન કોની સાથે થયા હતા? લીલબાઈ સાથે. એમના પુત્રનું નામ શું? દીકરીનું નામ બધાને ખબર છે ને? પુત્રનું નામ બિહારીજી, દીકરીનું નામ જમનાબાઈ. હવે એમનો જે કુટુંબ, કબીલો ને પરિવાર છે, એમાં જે સગાઈ થાય છે, લગ્ન થાય છે, અને એમાં જે વ્યવહાર થાય છે, બધાના નામ લાલદાસજીએ લખ્યા છે. મેં ઘરે વાંચ્યા છે, ને તમે ઘરે વાંચી લેજો. આ તો એ કે લૌકિક પરિવાર હતો, પણ અલૌકિક પરિવાર દેવચંદ્રજીનો કયો હતો? તો કે હરિદાસ મહાત્મા. અલૌકિક પરિવાર કયો હતો? હરિદાસ મહાત્મા. એમના પરિવારના બધા સભ્યો, એમના દીકરા અને એમના પરિવારના બીજા જે સગાવાલા હતા, એ બધાય આમનો અલૌકિક પરિવાર હતો. લૌકિક પરિવાર અલગ, અલૌકિક પરિવાર અલગ. અને પછી લાલદાસજી કહે છે કે સુંદર સાથ આગમન, કે આ દિને ઇસ્લામ ધર્મની અંદર, નિજાનંદ સંપ્રદાયની અંદર સૌથી પહેલા આવવાવાળા કોઈ હોય ને તો એ છે ગાંગજીભાઈ. અને એ ગાંગજીભાઈ આવ્યા અને સનેથી જે સેવા કરી એમણે, એમનું વર્ણન કે હું ન કરી શકું. એ હતા તો નગરના શેઠ, પણ એમણે જે તન મન ધન અને પુષ્ટ ભાવથી પોતાની જે આત્મા સોંપી દીધી, એના વખાણ ન કરી શકું. તો સૌથી પહેલા પગલા કોણે ભર્યા? નિજાનંદ સંપ્રદાયની અંદર ગાંગજીભાઈ. અને કે એવા ગાંગજીભાઈ આ સંપ્રદાયની અંદર સૌથી પહેલા આવ્યા. અને જુઓ, દેવચંદ્રજીના ઘરે તો હવે સંખ્યા વધવા લાગી હતી ને, તો ઘર નાનું પડતું હતું. એટલે ગાંગજીભાઈએ શું કર્યું કે મારે હવે તમારી સેવા કરવી છે, તમારી પાસે કાંઈક અગાધ વાતું છે, એટલે હવે તમે મારી ઘરે આવીને ચર્ચા કરો. એટલે પોતાની ઘરે લઈ આવ્યા. અને પોતાની ઘરે લઈ આવ્યા તો લાલદાસજી કે હું કેમ ચૂકી જાઉં, કે એકલા જ સેવા કરતા નહીં. એ ગાંગજીભાઈના પત્ની, એ ગાંગજીભાઈના દીકરાઓ, એ ગાંગજીભાઈના બેન, અમુક નામ લઈ લ્યો. હાલો હવે બધાના નામ માર નથી લેવા, હું ઘરે વાંચીને આવ્યો છું. ગાંગજીભાઈના બેન કોણ છે? વાલબાઈ. ગાંગજીભાઈના ભાભીનું નામ યાદ રાખજો, હીરબાઈ. અમુક નામ યાદ રાખો ને, એ પ્રસંગમાં આવે છે એટલે. અને ગાંગજીભાઈ જે છે એના દીકરા છે શ્યામજી અને માનજી. અને એમની પછી સગાઈ થઈ, એમના મેરેજ થયા, અને એ કાકા બાપાના, ફઈ ફુવાના જે પણ છે એ બધાય નામ લાલદાસજીએ આ વિતક કથામાં લખ્યા છે. કે આ કબીલો, આ કુટુંબ પરિવાર ગાંગજીભાઈનો છે ને, બધાય એમાંથી જેટલાને આત્માની ઓળખાણ થઈ, જેટલી આત્મા અંકુરિત થઈ, એવી રીતે એ બધાય દેવચંદ્રજીની સેવા કરતા હતા. અને આવી રીતના સેવા કરતા, અને ગાંગજીભાઈના ઘરે ચર્ચા થતી. અને જ્યારે દેવચંદ્રજી ચર્ચા કરતા ને,
તો એ કે વચ્ચે કોઈની બોલવાની હિંમત ન રહેતી, એવા જોશમાં એ ચર્ચા કરતા. અને જોશમાં ને જોશમાં ચર્ચા તો કરે, પણ સાથે સાથે વ્રજના દર્શન કરાવે, રાસના દર્શન કરાવે, પરમધામના જમનાજી પ્રગટ કરીને બતાવે ને બધાને જોશ અપાવે. અને એમાંય દેવચંદ્રજીને વધારે ખુશી ક્યારે થાય, વધારે આનંદ ક્યારે આવે, કોઈક કદાચ કોઈ નવા વ્યક્તિને, નવા સુંદર સાથને લઈ આવે ને, તો તેથી તો દેવચંદ્રજીનો જોશ એ અલગ જ હોય. કે એક વ્યક્તિ નવો દેખાઈ જાય તો એ આનંદ થાય કે ઓહો, એક જે સખી છે એને પરમાત્માએ મોકલીને, પરમાત્માએ વચન આપ્યું હતું ને કે હું સામેથી મોકલીશ. અને એક સંખ્યા વધતી જાય એટલે દેવચંદ્રજીને આનંદ આવતો જ જાય, આવતો જ જાય. અને આવી રીતના ચર્ચા થતી જાય છે. તો આમાં બીજા કુટુંબ કબીલા ભળે છે ને, અને બીજા કુટુંબ કબીલા ભળે છે, તો એ કે બીજા તો કોના નામ લવી, કે હાલો ને મહેરાજ ઠાકુરના ને એના પરિવારના નામ લઈ લો. એટલે મહેરાજ ઠાકુર જે છે ને એ કબીલામાં બીજા કોઈ નહીં, પણ મહેરાજ ઠાકુરનું જ નામ લીધું. અને મહેરાજ ઠાકુર એમના પત્ની છે ફૂલબાઈ, અને ફૂલબાઈનો બીજો જન્મ પાછો તેજકુંવરબાઈ. અને પછી મહેરાજ ઠાકુરના જે ભાઈ છે એમાં અત્યારે ગણતરી કરી લેજો, હું વારંવાર નહીં કહું. સામળિયાજી, હરિવંશજી, ગોવર્ધનજી, મહેરાજજી અને ઉદ્ધવજી. તો આ 5 ભાઈઓ, એમની ધર્મપત્નીઓ, પછી એમના ફઈ, ફુવા, કાકા, બાપા, મામા જે થતા હોય, આ બધાને નામ લે છે. લાલદાસજી લખે છે કે આ કુટુંબ પરિવાર હતો, અને આટલા જ સુંદર સાથ નહોતા આવ્યા. દૂર દૂર બીજી કોઈ જગ્યાએથી પણ સુંદર સાથજીનું આગમન અહીંયા થયેલું છે. અને એ આગમન જે થયેલું છે એમાં જુનાગઢથી કે રુદ્રોભાઈ અને બીજા કેટલા સુંદર સાથ, પછી દીવ બંદરથી જયરામભાઈ કંસારા અને બીજા કેટલાય સુંદર સાથ, ઠઠ્ઠાનગરથી નાથા જોશી અને માવજીભાઈ એ બીજા સુંદર સાથ. અને એ કે બીજા તો કેટલાના નામ લઉં, પ્રકરણ મોટું થઈ જાય ને. એ કે ગામ ગામ ઓર શહર શહર બધી જગ્યાએથી ધીમે ધીમે સુંદર સાથ આવવા લાગ્યું. અને આ સુંદર સાથના વખાણ એ કે હું અત્યારે નથી કરતો, પણ જ્યારે આત્મ જાગૃતિનો છેલ્લો દિવસ આવશે અને પન્નામાં જ્યારે બધા ભેગા થશે અને પોતપોતાનો કુટુંબ પરિવારને સગાવાલા છોડીને જે પન્ના સુધી ગયા હશે ને, ત્યારે એમના વખાણ થશે. અને આ રીતે આ બધા સુંદર સાથ નિજાનંદ સંપ્રદાયની અંદર દાખલ થઈ જાય છે ધીમે ધીમે. પણ લાલદાસજીથી રહેવાતું નથી, એટલે આગળ વધે નહીં પહેલાં પાછું એક પ્રકરણ મૂક્યું, કુરાનની સાક્ષી. કે આ જે બધું થઈ રહ્યું છે ને એ પહેલેથી જ, કારણ કે જો આ કથા કરે ને કોઈ વિશ્વાસ ન કરે તો, એટલે વચ્ચે સાક્ષીના પ્રકરણ મૂકી દીધા કે 12મો સિપારો એના 24મું પાનું, અને પાછું હુસેની તફસીરનું 301મું પાનું. ત્યાં જે બધું લખેલું છે એ પ્રમાણે જ થઈ રહ્યું છે કે દેવચંદ્રજીને આ રીતે દર્શન આપવામાં આવશે, નૂર તારતમ કહેવામાં આવશે, અને પછી જ્યારે એ જાગણી શરૂ કરશે ત્યારે એમની આટલી તકલીફો પડશે. આ બધું જ એમાં લખેલું છે. પછી ભાગવત જે છે એ આ સખીઓનો જ કાગળ છે ને, સખીઓ માટે જ આવ્યો છે. અને કુરાનમાં તો એટલું લખી દીધું છે કે મોહમ્મદ સાહેબ અને એના યારો દોસ્તારો હતા ને, એમની સાથે આ દજ્જાલ યુદ્ધ કરશે. દજ્જાલ એટલે કોણ? દજ્જાલ એ કોઈ એવો રાક્ષસ છે નહીં, આપણા બધાની અંદર હોય. આપણી અંદર જે પણ આસુરી વૃત્તિ છે, આપણી અંદર જે પણ ઈર્ષા અને દાવાનળ સળગે છે, અને આપણે બીજા કોઈ ભક્તિ કરતા હોય જોઈને રોકીએ, અથવા તો એ જે કાર્ય કરી રહ્યા છે એમાં આપણે અડચણ ઊભી કરીએ, તો આપણે દજ્જાલ કહેવાય. તો આવા દજ્જાલ રૂપી માણસો તો શોર કરશે. મોહમ્મદ સાહેબના વખતમાં એમને હેરાન કર્યા હતા, દેવચંદ્રજીના વખતમાં એમને થોડા હેરાન કરશે. અને આગળ જ્યારે મહેરાજ ઠાકુર જાગણીનું કાર્ય હાથમાં લેશે ને, તો એને હેરાન કરશે. ને એમાંય એ દજ્જાલ બીજા કોઈની અંદર નહીં બેઠો હોય, કે આ દેવચંદ્રજીના દીકરા છે ને બિહારીજી, એની અંદર જ બેસીને બહુ મોટું તોફાન મચાવશે. એટલે આ બધું તો આગળ થવાનું જ છે, અને આની માટે ચિંતા કરવાની એટલે જરૂર નથી કે આ બધું પહેલેથી જ કુરાનમાં લખેલું છે. છતાં પણ આ જાગણી થશે, સુંદર સાથ પન્ના સુધી પહોંચશે, અને પન્ના જ્યારે પહોંચશે ને ત્યારે અલગ અલગ દિશામાંથી બધાય સુંદર સાથ દોડીને આવશે, અને જે પણ મનોરથ મનમાં હશે ને બધાય પૂરા ત્યાં થઈ જશે. એટલે આ જે કથા જે શરૂ થઈ ગઈ છે એ પન્ના સુધી પહોંચવાની જ છે, અને આનું પહેલેથી જ લખેલું છે. અને લાલદાસજી કહે છે હું કથા આગળ
વધારું છું એ કે ધીમે 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 સુંદર સાથની સંખ્યા વધવા જ લાગે છે. અને જેમ જેમ સંખ્યા વધે એમ દેવચંદ્રજીને આનંદ આવતો જાય. એટલા જ જોશમાં એ કથા કર્યા જ કરે, ચર્ચા કર્યા જ કરે. વ્રજની ચર્ચા કરે, રાસની ચર્ચા કરે, પરમધામની ચર્ચા કરે. અને બધાય સુંદર સાથને જોવે ને તો રાજજી મહારાજને શું પ્રાર્થના કરે? હે રાજજી મહારાજ, મારા કેટલા અહોભાગ્ય છે કે તમે મને આજ્ઞા કરી અને તમારી આજ્ઞાથી હું આ બધાને જગાડી રહ્યો છું. અને આ બધાય સુંદર સાથ તો જુઓ, માયામાં આવીને પોતપોતાની જાતને એ ભૂલી ગયા છે. તો હું તમને પ્રાર્થના કરું છું કે મને આ કાર્યમાં મદદ કરજો ને હું ઝડપથી આ બધાને જગાડી ક્યાં લઈ આવું? પરમધામમાં લઈ આવું. એટલે રોજ ચર્ચા તો કરે જ, પણ એ કે ફક્ત આટલા સુંદર સાથ જામનગરમાં હું બેઠો રહીશ તો કેટલાને જગાડીશ? એટલે હે રાજજી મહારાજ, મારી ઉપર કંઈક એવી કૃપા કરો કે હું અહીંથી બહાર નીકળું અને બીજાને પણ જગાડી શકું. પણ એવું કાંઈ બનતું નથી. એટલે દેવચંદ્રજીને ચિંતા થવા લાગી કે હું તો આ જામનગર છોડીને જઈ શકતો નથી, મારી તો ઉંમર થઈ ગઈ છે. તો પછી આ જાગણીનું કાર્ય હાથમાં લેશે કોણ? આ જશ કોના નામે છે? અને એમ કરતાં કરતાં એમને ચર્ચામાં તો બરાબર જોશથી ચર્ચા કરે, પણ એક ચિંતા પણ છે. અને એ ચિંતા માટે એ પરમાત્મા સાથે લડે છે. સુંદરભાઈ લડે છે કે આગળ થવાનું શું છે એનું મને કાંઈક કહો. પણ દર્શન દેતા જ નથી. 3 જણાને દર્શન નથી થતા. એક દેવચંદ્રજીને, એક બિહારીજીને અને એક પ્રાણનાથજી. જો આ 3માંથી દર્શન થઈ જાય ને તો આ જાગણી લીલા આગળ વધત નહીં. એટલે એમ ફરિયાદ કરતા કરતા 69 પત્ર લખ્યા. કોણે? દેવચંદ્રજી. અને એ 69 પત્ર પોતાને તો દર્શન દેતા નથી, તો દર્શન દેશે કોને? આ 3 સિવાય. 3 સિવાય બાકી બધાને દર્શન દેશે. એટલે દેવચંદ્રજીને આ ચિંતા છે કે એવી કઈ વ્યક્તિ આવશે કે જે આ જાગણીનું કાર્ય હાથમાં લેશે. આમ એમની ચિંતા વધતી જ જાય છે. પણ ચર્ચા તો બહુ જોશથી કર્યા કરે. અને એ ચર્ચા કરે એટલે કૃષ્ણ 3 વાર દર્શન દેવા આવે. હવે આ 3 વાર દર્શન દેવા આવે તો સુંદર સાથ છે એ સારી રસોઈ બનાવે. સારી રસોઈ બનાવે તો કૃષ્ણ દર્શન દેવા આવે ને તો કૃષ્ણ એ વસ્તુ ચાખે. એ રસોઈ ચાખે તો ઘણી વાર એમ કે આયજા કેમ ખારી બનાવી છે, આયજા કેમ આવી મીઠી બનાવી છે. અને એ રીતે પાનના બીડાની બધું જ આરોગે. અને સાથે સાથે એ આરોગ્યા પછી સુંદર સાથને કાંઈક ને કાંઈક એ કૃષ્ણ સ્વરૂપ ભેટ પણ આપ્યા કરે. સોનાની તુંબડી કે એવું બધું બીજું કાંઈ પણ આપ્યા કરે. એટલે સુંદર સાથજી તો ખુશ થઈ જાય. અને આવું શા માટે કરવું પડ્યું? કારણ કે ચમત્કાર ને નમસ્કાર ને. કારણ કે ગાંગજીભાઈએ પૂછ્યું હતું, કહિયા બ્રહ્મ સૃષ્ટિ ક્યો મિલસી, ચાલ તુમારી ક્યો ચલસી, મોહજલપુર તીખા અતિજોર, નખ અંગુરી કો લે જાય તો. કે તમે એમ કહો છો કે બ્રહ્મ સૃષ્ટિ મળશે, કઈ રીતે મળશે? એ કે આપણી ચાલ ચાલે એવું લાગતું નથી. કે આ મોહજરનું પૂર તો જોવો. એ કે આપણી આંગળી, નખ, એનો વેઢો આ બધુંય વહી જાય એમ છે, પૂરમાં તણાઈ જાય એમ છે. તો મળશે કેમ? ત્યારે દેવચંદ્રજીએ કીધું હતું એ કે આપણે ચિંતા કરવાની જરૂર. એ આડિકા લીલા થશે, ચમત્કારની લીલા થશે ને એનાથી સુંદર સાથ વધારે ને વધારે આવશે. અને એમ જ કાંઈક થઈ રહ્યું હતું. અને આ બાજુથી દેવચંદ્રજીને ચિંતા છે કે આ ચમત્કારથી કંઈ જાગણી થાય નહીં. તો એવું કયું સ્વરૂપ આવશે જે જાગણી હાથમાં લેશે? અને આ દેવચંદ્રજીને ભલે દર્શન ન દે, પણ એમની જે ચિંતા છે ને એ તો આપણા રાજજી મહારાજ સાંભળી લે. કારણ કે બેઠા છે ક્યાંય? એમના હૃદયની અંદર. અને આવી રીતના જે લીલા થતી. તો ગાંગજીભાઈના દીકરા છે શ્યામજી, અને એ શ્યામજીના ધર્મપત્ની છે અજબાઈ. હું ગોખીને આવ્યો છું, એમાં કંઈક નામમાં આમ તેમ થાય તો કહેજો. ગાંગજીભાઈના દીકરા શ્યામજીની ઘરવાળી અજબાઈ. અને એ અજબાઈ છે એ કોની ભત્રીજી છે એ તમારે કહેવાનું હોય. જોજો, બહુ કનેક્શન જોજો. આ કનેક્શન એટલે કરાવું છું કે આટલા નામ યાદ રાખજો, અહીંથી કાંઈક થાય છે. હા, મેઘભાઈ, જો યાદ આવ્યું, મેઘભાઈ છે. હા, અને મેઘભાઈ છે એ કોના ધર્મપત્ની છે? નહીં, જો મેં 5 નામ બોલ્યા ને, સામળિયાજી, હરિવંશજી, ગોવર્ધનજી, મહેરાજજી અને ઉદ્ધવજી. તો ગોવર્ધનજી થી મોટા કોણ? હરિવંશજી. અને હરિવંશજીના જે ધર્મપત્ની છે એનું નામ છે મેઘબાઈ. અને મેઘબાઈ ફઈ થાય કોને? અજબાઈ.
અને એ અજબાઈ પછી આ રોજ આવી ચર્ચા થાય, કૃષ્ણ દર્શન આપે, કંઈક ને કંઈક રસોઈ આરોગ્ય ને આવી વસ્તુઓ આપે, એટલે અજબાઈ આ હરિવંશ ઠાકુરની ઘરે જાય અને પોતાના ફઈ છે ને મેઘબાઈને આવું વાતો કર્યા કરે કે અમારી ઘરે તો છે ને દેવચંદ્રજી ચર્ચા કરે ને ત્યારે કૃષ્ણ 3 વાર દર્શન આપે, અમે જે રસોઈ બનાવીએ ને એ જમી પણ જાય, અને ફક્ત જમીને જ ન જાય, ક્યારેક ક્યારેક અમને જમનાજી દેખાડે, અને સાથે સાથે પછી કોઈ સોનાની વસ્તુ ભેટમાં આપે. આવું તો રોજ થાય છે ને, કૃષ્ણ દર્શન આપે છે, તો હાલો તમે દર્શન કરવા હોય તો. આવી રીતના એ કન્ટિન્યુઅસ વાત કર્યા જ કરે વારંવાર એમની ઘરે જઈને. પછી મેઘબાઈ છે એણે ગોવર્ધનભાઈને કીધું કે ગોવર્ધનજી જાઓ, તમે જઈને જુઓ, તો તમે જઈને જુઓ કે આ વાત સાચી છે કે નહીં, અને જો તમને એવું થાય કે આ વાત જે છે એ સાચી છે તો પછી મને દર્શન કરવા માટે લઈ જજો. અને એ ગોવર્ધન ઠાકુરના જે પત્ની છે પદ્માબાઈ, એ પદ્માબાઈ ક્યારેક ક્યારેક જાતા, એની દેવચંદ્રજીની સંગત ગોવર્ધન ઠાકુર પહેલા જ થઈ ગઈ હતી, એણે આ દર્શન કર્યા હતા, એટલે એ એના પતિદેવને કહેતા કે ના, એમની વાત તો સાચી જ છે. ને આ સાંભળતા જ ગોવર્ધન ઠાકુર જાય છે, એમની દર્શન થાય છે, પણ દર્શનથી જ એમને વિશ્વાસ નથી આવતો. દેવચંદ્રજીનું સ્વરૂપ જોવે છે ને તો પોતાની અંદર જે ગુણવંતીબાઈની વાસના છે એ જાગૃત થઈ જાય છે. ત્યારે દેવચંદ્રજીના ચરણોમાં પોતાની આત્મા સોંપે છે અને એ કે મને આ નિજાનંદ સંપ્રદાયમાં દાખલ કરો. અને એ દાખલ થઈ જાય છે. એ વર્ષ છે વિક્રમ સંવંત 1687, અને સુંદર સાથની સંખ્યા વધશે હો હવે. તો આ રીતે ગોવર્ધન ઠાકુરનો ભેટો થયો, અને હવે દેવચંદ્રજીને એમ થયું કે આ ગોવર્ધન ઠાકુર એની અંદર ગુણવંતીબાઈ, એટલે હવે ધીમે ધીમે એવું લાગે છે કે કોકને કોક સખી આવવા લાગી છે, તો એ સ્વરૂપ હવે મને મળશે. અને આમ ચર્ચા વધવા લાગે છે, સંખ્યાએ વધવા લાગી, અને સ્ત્રી અને પુરુષો એક સાથે બેસીને ચર્ચા સાંભળે છે. રાત્રે પણ ચર્ચા સાંભળે છે. તો એક ચુગલખોર હતો, આને દજ્જાલ જ કહેવાય. એ ચુગલખોર હતો ને, એણે કોતવાલને ચુગલી કરી કે એક કાયસ્થના ઘરે જઈને તો જોવો, એ કે રાત્રે પણ સ્ત્રી અને પુરુષો સાથે બેસીને કાંઈક ચર્ચા સાંભળે છે, તો ત્યાં શું થાય છે એ જરાક ચેક તો કરાવો, એ કે ત્યાં જઈને જોવો તો ખરા. એટલે કોતવાળે તો 2 સિપાહીને મોકલી દીધા, જાઓ આ ચુગલખોર તમને જ્યાં લઈ જાય ને ત્યાં ઘરે જઈને જોયો કે ત્યાં શું થઈ રહ્યું છે. એટલે ચુગલખોર તો 2 સિપાહીને સાથે લઈ ગયો, પણ ચુગલખોરને જ ખબર નહોતી ને વાતની 100% કે અંદર શું થાય છે. હવે જો પૂરેપૂરી ચર્ચા સત્સંગ થતો હોય તો ચુગલખોરને મારે ઓલા 2 સિપાહી. એટલે ચુગલખોરે શું કર્યું, છેક ઘર સુધી ન ગયા, થોડુંક દૂરથી કે જો પેલો દીવો બળે છે ને ત્યાં જાવ, એ આ સ્થાન છે ને ત્યાં શું થાય છે એ જોઈને આવો. ચુગલખોર તો ગયો, ઓલા 2 સિપાહી ગયા. સિપાહી દીવાની જેમ જેમ નજીક જાય એમ દીવો આખો જતો જાય, ને આમ કરતા કરતા દીવો હાથમાં નો આવ્યો, એ સ્થળે હાથમાં નો આવ્યો, ને એમ 2 કે હાલો તું આમ જા હું આમ જાઉં, બાકી દીવાને પકડવો તો છે જ. ત્યાં એક જણો ગયો, દીવો હાથમાં ન આવ્યો, પણ કુવાની આજુબાજુ 4 પ્રહર રાત્રે સુધી ફરતો રહ્યો. 4 પ્રહર એટલે ઓછા ન કહેવાય, કુવાની ફરતે જ આટા માર્યા. અને બીજો તો 12 કોષ એટલે 24 માઇલ સુધી અંતર કાપીને ચાલ્યો ગયો. ને હવાર પડ્યું ને તો એક પનિહારી જાતિ હતી, એને એમ કીધું લે આ મારું જામનગર જ છે ને, એનું જ એક સ્થળ છે ને. તો એ કે તું ગાંડો થઈ ગયો છો, એ કે પનિહારી કે આ કઈ જામનગર નથી, કે આ તો મોહબળજીનું શહેર છે, ધ્રોલ છે, અને તમે ત્યાં પહોંચી ગયા છો, જાઓ તમારી ઘરે પાછા. એ કે અને એ ખીજમાં ઘરે આવ્યો પાછો, ઓલો કુવાની ફરતે આટા મારતો એ એની ઘરે ગયો, અને મગજ એટલું ચક્રાવે ચડી ગયું હતું. ઘરે જઈને ઝઘડા કર્યા 2, અને ઘરે જઈને તો ઝઘડા કર્યા, પાછા 2 ભેગા થઈ, એ 2 બાંધ્યા. તે કાંઈ જોયું? તો ઓલો કે તે કાંઈ જોયું? એ કે અમે કાંઈ ન જોયું. એ કે ઘરે આવું થયું. એ કે હાલ તો ઓલા ચુગલખોરને પકડીએ, કે ગમે ત્યાં રસ્તામાં દેખાય ને એને પકડીને મારવો છે. ચુગલખોર તો ન મળ્યો, પણ કોતવાળ પાસે ગયા. એ કે ચુગલખોરે આપણને ખોટું સરનામું આપ્યું હતું, એ જગ્યા તો અમને મળી જ નહીં. અને કોતવાળજી, એ ચુગલખોર જો બીજી વાર દેખાય ને તો તમે એને કાંઈ નહીં કરતા, અમને બેયને સોંપી દેજો, અમારે બદલો લેવો છે. કારણ કે એણે જે સ્થળ દેખાડ્યું હતું એમને મળ્યું જ નહીં. આવી રીતના કેટલાય ચમત્કાર સુંદર સાથની સમક્ષ થતા રહ્યા, પણ કોઈ સુંદર સાથ સમજ્યા ન. એટલે દેવચંદ્રજીની ચિંતા વધી ગઈ કે હવે થાહે હું. અને સંખ્યા તો વધવા જ લાગી છે, અને સંખ્યા વધવા લાગી છે એટલે ગાંગજીભાઈનું ઘરે હવે નાનું પડે છે. અને હવે ગાંગજીભાઈ શું સોંપી દે છે? હા, પોતાનો બગીચો, જે અત્યારે શ્રી 5 નવતનપુરીના નામે ઓળખાય છે. એ જગ્યા એમણે આપી દીધી કે હવે અહીંયા ચર્ચા
કરો. કારણ કે જો એક ઘરે ભેગા થઈને આવું થતું હોય તો દેવચંદ્રજીને ચિંતા થઈ કે લોકો આવું વિચારશે આપણી વિશે, કે સ્ત્રી અને પુરુષ પાસે એકની ઘરે ભેગા થઈને આવી રીતના ચર્ચા સાંભળે છે. એની કરતાં આપણે ક્યાંક ખુલ્લામાં જ ચર્ચા કરીને જેને જોવું હોય એ જોઈ લઈએ. એટલા માટે ગાંધીભાઈએ પોતાનો બગીચો આપી દીધો અને દેવચંદ્રજીને આ બાજુ ચિંતા વધતી જાય છે કે કોણ જાગણી કરશે, કોણ આ કાર્ય હાથમાં લેશે. એટલે લાલદાસજીથી રહેવાનું નહીં અને પાછી ચોપાઈ મૂકી કે સંવત 1675. હવે એ ચોપાઈ તો યાદ રહેવી જોઈએ ને, મારે જ યાદ રાખીને આવવાનું રોહિત, કે વિક્રમ સંવત 1675. જો આસો મહિનો કે છે ને બીજો કયો મહિનો લાગુ પડે? ભાદરવો. એ આપણું ગુજરાત અને ગુજરાત સિવાયના બીજા જે રાજ્યો છે ને એમાં એક મહિનાનો આમ તેમ ફરક છે હો. એટલે તમે જન્મ તિથિ અને અંતર્ધ્યાનની તિથિ જોશો ને તો અલગ અલગ લાગુ પડે છે. એટલે એમાં કોઈ ટેન્શન નહીં લેતા કે કઈ તિથિ આવે, 2 મહિના સાચા જ છે અને અલગ અલગ ચોપાઈ પ્રમાણે વર્ણન કરે છે. એટલે પાછું કીધું કે આ રીતે વિક્રમ સંવત 1675 પ્રથમ પ્રહર રવિવાર અને ધનબાઈના કુખેથી કોનો જન્મ થયો? મહેરાજ ઠાકોરનો. અને પિતાનું નામ શું છે? કેશવ. અને હવે 5 ભાઈઓના નામ લે છે. મેં તમને પહેલા જ કહી દીધા ને, હવે 5 ભાઈઓના નામ લે છે. ને એમાં પાછા મુખિયા કોણ છે ઘરના? કેશવ ઠાકોર તો છે જ પિતાશ્રી, પણ મેઇન ભાઈ મોટા કોણ? હા. અને ઘરમાં પછી બધુંય એનું જ હાલે. અને ગોવર્ધનભાઈની સંગત તો પહેલેથી થઈ જ ગઈ હતી. એટલે ગોવર્ધનભાઈ તો રોજ ઘરે આવીને આજ તો વ્રજલીલાની આવી ચર્ચા થઈ, આજ તો રાસલીલાની આવી ચર્ચા થઈ, એવું મંડે ને કહેવા. એટલે બીજા બધા ભાઈઓને મન ન થયું, પણ આ ચોથા નંબરના ભાઈ હતા ને મહેરાજ ઠાકોર, એની ઉંમર હતી 12 વર્ષ 2 મહિના અને 4 દિવસ. 12 વર્ષ 2 મહિના અને 4 દિવસ. આવી સરસ મજાની ચર્ચા કરે ગોવર્ધન ઠાકોર ઘરે આવીને. એટલે ગોવર્ધન ઠાકોરને કીધું કે મારે દેવચંદ્રજી પાસે આવવું છે. એટલે ગોવર્ધન ઠાકોર કહે ના ના, દેવચંદ્રજીના હુકમ સિવાય હું તને ત્યાં લઈ જઈ શકું નહીં. અને એક દિવસ તો પછી કેવું કર્યું, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો દિવસ રોજ આજીજી કરે, રોજ પકડે, પણ મોટા ભાઈ લઈ જતા નથી. ને એક વાર તો આમ એમનું કપડું પકડી તો લીધું, ખેંચ્યું, પણ ગોવર્ધન ઠાકોર લઈ જતા નથી ને છટકાવે છે. મહેરાજ ઠાકોર પડી જાય છે, રોવે છે, છતાંય ગોવર્ધન ઠાકોર લઈ જતા નથી. પણ એ 9મો કે 10મો દિવસ ને ગોવર્ધન ઠાકોરે કીધું દેવચંદ્રજીને કે મારાથી નાના ભાઈ છે ને એ તમારા દર્શને આવવા માંગે છે, પણ બહુ નાના છે તો એને લઈ આવવું. કે ત્યારે દેવચંદ્રજીએ ઉદાહરણ આપ્યું, અરે જલ્દી એને લઈ આવો કે આટલી બધી વાત જોડાવાય. કે તમને એ દ્રષ્ટાંતની ખબર નથી કે ધ્રુવ હતું, ધ્રુવ એ 5 વર્ષના જ હતા અને એને ભગવાનના દર્શન થયા હતા. એટલે ભક્તિ કરવાની ઉંમર તો નાની હોય ને ત્યાંથી તો વધારે મજા આવે, એટલે એને ઝડપથી લઈ આવો. અને 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ જ્યારે થયા ત્યારે એમ કહે છે કે દેવચંદ્રજી સાથે શ્રીજી સાહેબજીની મુલાકાત થઈ. શ્રીજી સાહેબજીની મુલાકાત થઈ અને જેવા મળ્યા તો ઓલા 69 પત્રો લખ્યા હતા ને રાજજી મહારાજને, અને એ પત્રો કોના હાથેથી પહોંચાડ્યા હતા આ સમજો. દેવચંદ્રજીને તો દેખાતા નહોતા, બિહારીજીને દેખાતા નહોતા, મહેરાજ ઠાકોરને દેખાય નહીં. તો પછી જે સુંદર સાથને કૃષ્ણ દર્શન દેતા હતા ને તો દેવચંદ્રજી એને ચિઠ્ઠી આપી દીધી કે તમને કૃષ્ણ દેખે ને તો આ જરાક આ ચિઠ્ઠી એને આપી દેજો ને, કે આગળની જાગણી કરશે કોણ, એવા પ્રશ્નો છે. તો એ 69 પત્રો જે પોતે લખ્યા હતા ને ત્યારે મહેરાજ ઠાકુર આગળ એમય લખે છે કે એ સમયે પત્રો લખવામાં અમે મદદ કરી હતી, એવું નથી. પણ એ પત્રો કોના ખીચામાંથી નીકળ્યા? જેવા દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા, તો મહેરાજ ઠાકુર જે છે એના ખીચામાંથી 69 પત્રો નીકળ્યા. અને તરત જ દેવચંદ્રજીને ખબર પડી ગઈ કે મારા પ્રશ્નોનું જે સમાધાન છે એ આવી ગયું છે અને આ જ સ્વરૂપ આગળ જાગણી કરશે. આ રીતે 2 સ્વરૂપનો મિલાપ થયો ને તો બધાની સામે નહીં હો. દેવચંદ્રજી મહેરાજ ઠાકુરને એકાંતમાં લઈ ગયા. જોજો 12 વર્ષના જ છે. એકાંતમાં લઈ ગયા અને શું કીધું કે તમારી અંદર ઇન્દ્રાવતી છે, તમે ઇન્દ્રાવતીની પવિત્ર આત્મા છો અને આ કાર્ય હવે તમારે જ આગળ વધારવાનું છે. અને સાથે સાથે બીજી 2 સખીઓ છે ને, સકુંડલ અને સકુમાર, બેયના ચહેરા મૂલમિલામાં બેઠા બેઠા દાંત કાઢે છે, હસે છે એ કે. એટલે એવું લાગે છે કે ખેલમાં એ વધારે મશગુલ છે, એમને ખેલમાં બહુ મજા આવે છે. બીજી બધી સખીઓ તો બહુ હસતી નથી, એટલે એ બધી તો દુઃખી છે, એટલે એ તો જાગી જાહે. પણ આ 2 હસે છે, આ 2 હસે છે તો આ 2ને રોવડાવીને
આ બેયને જગાડીને તમારે પરમધામમાં લઈ આવવાની છે. અને સાથે સાથે મહારાજ હું તમને એટલું કહું છું કે આપણી વાતો, આપણી સાક્ષીઓ ફક્ત આપણા વેદ અને પુરાણોમાં જ નથી, પણ કુરાનમાંય છે. અને એક રહીબાઈ હતા ને, રહીબાઈની વાસના હતી કે નહીં? કોણ હતા? મુસ્લિમ ખોજીભાઈ. આ તો એમાં રહીબાઈ હતા કે નહીં? તો કે એમાં રહીબાઈ હતા. એટલે મેરા ઠાકુરે પૂછ્યું તો મુસલમાનમાં એમાંય આપણી બ્રહ્મ સૃષ્ટિ છે એ અવતરિત થઈ છે? તો કે હા, કોઈક છે, પણ મને હજી ઓળખાણ થઈ નથી. પણ મેં આ લોકોનું કુરાન વાંચવાની બહુ કોશિશ કરી, એના તળિયા સુધી જવાની કોશિશ કરી, પણ મને કોઈએ કુરાન વાંચવા દીધું નહીં. પણ મહારાજ, તમારા હાથમાં કુરાન આવશે ને ત્યારે તમે જરૂર વાંચજો. અને મને એટલો વિશ્વાસ છે કે આ કુરાનના તમામ ખુલાસા એ તમારા હાથે જ થવાના છે. અને આવી રીતના બધી જ વાત કરીને તો જાગ્રત બુદ્ધિ મહેરાજ ઠાકુરની અંદર આવી ગયા. અને પછી તો બે ભાઈ બહાર નીકળે, 12 વર્ષના નાના ભાઈ બહાર નીકળે એટલે ગોવર્ધન ઠાકુર એમ તો પૂછે ને, શું કીધું તમને અંદર, શું કીધું? કેવો હરખ થાય? એટલે બે ભાઈ પછી તો હરખથી જાય, ચર્ચા સાંભળે, અને જ્યાં જ્યાં બીજા કોઈ વ્યક્તિ મળે ને એની ચર્ચા કરે. અને આવી રીતના બે ભાઈ હંમેશા પ્રેમમાં મગ્ન અને ભીના થઈને જ આવે. અને બે ક્યારેક ક્યારેક પોતાના ધંધે ન જાય ને કામે ન કરે. અને આ વિક્રમ સંવત 1687 અને 1687માં જ નવતનપુરીની સ્થાપના થાય. જો આ બધું યાદ રાખજો. અને મેરા ઠાકુરનો મિલાપય થયો. પછી એક દિવસ બે ભાઈ ચર્ચા કરતા કરતા ઘરમાં આવ્યા તો મોટા ભાઈ સ્નાન કરતા હતા. મોટા ભાઈનું નામ શું? સ્નાન કરતા હતા. અને એનાથી રહેવાનું નહીં કે આ બે ભાઈ હું રોજ કે આ જ ચર્ચા, બીજું કાંઈ નામ લે છે એ કે આ. અને નાતા શું કીધું? તમે બે ભાઈ બગડી ગયા છો એ કે. અને એ કે આમાં તમારો વાત નથી, કે તમે જે ગાંગજીભાઈની ઘરે જાઓ છો ને, ગાંગજીભાઈ બગાડ્યા. અને ગાંગજીભાઈ તો ઠીક, પણ એ ગાંગજીભાઈના ગુરુજીજી છે ને, એણે એ કે તમને બગાડ્યા છે એ કે બેયનો જ વાત છે. એટલે આ બે ભાઈ તો લાકડી લઈને એને મારવા દોડ્યા. મોટા ભાઈને, સૌથી મોટા ભાઈને લાકડી લઈને મારવા દોડાય કે અમને બે ભાઈને જે કેવું હોય ને કહી લ્યો, બાકી તમે ગાંગજીભાઈને ને દેવચંદ્રજીને હું કામ કાંઈ કહો છો કે અમારા ગુરુજી વિશે કાંઈ બોલવાનું નહીં. અને મારવા દોડ્યા ને તો સામળિયાજી બચવા માટે દોડે છે. પછી માતાજી આવી ગયા, એની પાછળ હંતાઈ ગયા. ને એટલામાં કેશવ ઠાકુર આવી ગયા. ઓલા બે ભાઈને રોક્યા કે હું છે, આવો મોટો ઝઘડો કેમ કરો છો? એ કે જુઓ અમારા ગુરુજી વિશે જેમ તેમ બોલે છે. એ કે તો સામળિયાજી કે હું ખોટું થોડું બોલું છું કે આ એમની સંગતમાં બગડી ગયા છે. એ કે ઘરમાં ક્યાંય ધ્યાન નથી દેતા, કે 24 કલાક એની જ વાત હોય કે આ બધું શું છે? પછી કેશવ ઠાકુર કે તમે બે ભાઈ કે જેમની ચર્ચા સાંભળવા જાઓ છો ને દેવચંદ્રજીની, એ કાનજી ભટ્ટના મુખે ભાગવત સાંભળતા. તો એ કે કાનજી ભટ્ટના મુખે સાંભળવા જાઓ ને, એ કે એની પાસે હું કામ જાઉં છું? તો એ કે કાનજી ભટ્ટના મુખે અમે સાંભળવા જાય, પણ અમે કાનજી ભટ્ટને જે પ્રશ્ન પૂછી એનો જવાબ એ આપે ને તો અમે એની પાસે સાંભળવા જાય. તો એ કે હાલો. તો પિતાશ્રી બે ભાઈને લઈને ગયા. એટલે કાનજી ભટ્ટને પૂછ્યું કેશવ ઠાકુરે કે ભાઈ આ બંને મારા દીકરા આવ્યા છે, અમને એમને કંઈક પ્રશ્નો પૂછવા છે કે એ લડકે પૂછના ચાહતે હે એમ. તો એ કે પૂછો, એ કે તમારા દીકરાને કહો શું પૂછવું છે. એટલે બેએ કીધું કે કાનજીભાઈ એટલું કહો કે ગુણ કેટલા? પ્રશ્ન યાદ રાખજો. ગુણ કેટલા, લોક કેટલા, તત્વ કેટલા અને પ્રલય કેટલા? એટલે કાનજી ભટ્ટે જવાબ આપ્યો કે 3 ગુણ છે, ચોથો નથી. 14 લોક છે, 15મો. 5 તત્વ છે, 6ઠ્ઠો. અને 4 પ્રલય છે, 5મો નથી. તો પછી કે આ બધુંય ન હોય ત્યારે પરમાત્મા ક્યાં રહે છે? આ કાંઈ ન રહે ત્યારે પરમાત્મા ક્યાં રહે? એટલે કાનજી ભટ્ટ કે ત્યારે છે ને ક્ષીર સાગરમાં અક્ષય બટ વૃક્ષ હોય ને એની ઉપર અંગૂઠા જેવડું સ્વરૂપ ધારણ કરીને પરમાત્મા નારીએ છે. તો એ કે અમે તો એવું વાંચ્યું છે ભાગવતમાં કે મહાપ્રલય થાય ને ત્યારે ક્ષીર સાગરની બધુંય કાંઈ રહેતું નથી. તો પછી કે આ કયો ક્ષીર સાગર, કયું વૃક્ષ અને ક્યાંય અંગૂઠા સ્વરૂપે રહે છે એમને કયો? હાલો, ક્ષીર સાગર એ પ્રલયમાં આવી જાય તો પછી પરમાત્મા ક્યાં રહે? પરમાત્મા કઈ પ્રલયમાં આવે કે? આવું સાંભળ્યું ને તા કાનજી ભટ્ટની સુધબુધ ગઈ, જવાબ ન આપી શક્યા. એટલે કેશવ ઠાકોર એ શું કહે છે? હવે તમારે બે ભાઈને જ્યાં જવું હોય ત્યાં જાઓ. હવે હું તમને આજથી કોઈ દિવસ રોકીશ નહીં. હું તો નહીં રોકું, પણ સામળિયાજી ની કોઈ તમને રોકશે નહીં. અને આ રીતે કે નવતનપુરીની અંદર લીલા થવા લાગી. આ બે ભાઈ ચર્ચાની ચર્ચા બીજા સુંદર સાથને કરવા લાગ્યા. તો વિક્રમ સંવત 1687માં મુલાકાત થઈ હતી દેવચંદ્રજી સાથે.
એ વિક્રમ સંવંત 1712 સુધી એમની સાથે મુલાકાત રહી, એમના સાનિધ્યમાં રહ્યા. પણ હવે ધીમે ધીમે મોટાઈ થાય ને, એટલે આ 1687માં તો મુલાકાત થઈ, પણ બીજા 13 વર્ષ ધીમે ધીમે બીજું સંસારનું કાર્ય સંભાળે, એટલે એ કે માયામાં રહેવું પડ્યું. એટલે માયાવી કાર્યમાંય જાય અને સાથે સાથે આ દેવચંદ્રજીની ચર્ચા સાંભળે ને તો આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગે. જેમ દેવચંદ્રજીને ભાગવત સાંભળીને અશ્રુની ધારા વહેવા લાગતી ને, એમ જ દેવચંદ્રજી મહારાજની ચર્ચા સાંભળીને મહેરા ઠાકોરની ધારા વહેવા લાગે. અને ધારા વહેવા લાગે ને આનંદ આવે ને, એમ જ એટલો વિચાર આવે કે દેવચંદ્રજી તો એવું કહે છે કે હું જે ધામથી આવી છું તમે એ ધામના છો. તો દેવચંદ્રજીને વ્રજ દેખાય, એને રાસ દેખાય, એને પરમધામ દેખાય, આવી સરસ મજાની ચર્ચા કરે, પણ હું કે એની ચર્ચા કરું મને કાંઈ ન દેખાય. તો શું હું સખી નહીં હોઉં? અને શું હું સખી હોઉં પરમધામની, તો આ માયાવી સંસારમાં મારું આટલું ન હાલે? નક્કી મારી અંદર કોઈક અવગુણ છે, નહીતર આવું થાય નહીં. એટલે કાંઈક ને કાંઈક પ્રયાસ કરે અને કોઈક ને કોઈક સોલ્યુશન ગોતતા જ રહીએ કે મારી અંદરથી અવગુણ કેમ કાઢું, અવગુણ કેમ કાઢું. એકવાર તો દેવચંદ્રજીને જઈને કહી દીધું કે મને મારો અવગુણ બતાવો. તો એ કે તારી અંદર કોઈ અવગુણ નથી, તારી અંદર તો ઇન્દ્રાવતીની પવિત્ર આત્મા છે, એટલે તું એવું ખોટું વિચારશો. એ કે વળી દેવચંદ્રજી એમ કે ને એટલે વળી કોન્ફિડન્સ આવી જાય, વળી કે સારું ખોટી હું શંકા કરતો હતો. વળી ચર્ચા સાંભળવા માટે, ચર્ચા સાંભળે ને તો વળી જોશ આવે ને તો એને એમ થાય રહેવું જ નથી આપણે, તો એ મારું શરીર અહીંયા શું કામ છે અને મને કેમ દેખાતું નથી? જોશ ને બધું આવે છે તો દેખાતું કેમ નથી? એમ કરતાં કરતાં ખાવાનું છોડી દીધું, 2 પૈસા જેટલું શરીર રહ્યું એમ કહે છે ચોપાઈમાં, અને ખાવાનું છોડી દીધું. શરીર મીંડું પીળું પડવા અને જ્યાં ત્યાં પોતાના અવગુણ જ ગોઈતા કરે. પત્ની જે ઘરેણા લઈને આવી હતી એ ઘરેણામાં એને અવગુણ મીંડો દેખાતો, ઘરેણાનું પોટલું બાંધ્યું અને દેવચંદ્રજીના ચરણોમાં મૂકી દીધું. આમાં કદાચ માયા છે, મારી દ્રષ્ટિ અહીંયા જાય છે ને એટલે મને દેખાતું નથી. અને સોનાનો ભાવ આપણે તો વધાર્યા જ કરી. મેં તો ઘણા કીધું સોનામાં કળિયુગ છે, કે સોનું જોઈ ને. એક બાજુ મેં ઓલું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ પરીક્ષિત રાજા જ્યારે રાજ્યમાં ફરતા હતા ને ત્યારે કળિયુગ આવ્યો, તો કળિયુગને ના પાડી દીધી મારા રાજ્યમાં રહેવાનું નહીં. તો એ કે 3-4 જગ્યાએ એવી આપો જ્યાં હું રહી શકું. તો એ કે સોનામાં રહી કે તરત એના મુંગટ ઉપર બેસી ગયો. મુંગટમાં બેઠો પછી હું છું એ તમને બધાને ખબર જ છે ને. અને આ સોનું ને આ બધા ઘરેણા ને એ બધું દેવચંદ્રજીના ચરણોમાં મૂકેવાય. હજી એને એમ થયું કે અવગુણ જાતો નથી, તો ફિટકારે છે કે હે બુદ્ધિ, હે મન, તમે કેવા છો કે આ માયાવી પદાર્થ તરફ જ જાઓ છો? અને એમાંય ક્યાંક બજારમાં જાય અને પોતે તો નામ જ લેતા હોય, નામ સુમરન જ લેતા હોય, પરમાત્માનું જ નામ લે, અને બીજો કોઈ વ્યક્તિ ઓળખી તોય મળી જાય ને તો મોઢું ફેરવી લે કે વળી એની ઊભો રહીશ તો વળી સંસારની જ વાતો કરવાની ને, એટલે મોઢું ફેરવી લે, જાણે એને ઓળખતા જ ન હોય. આમ કરતાં કરતાં પોતાનું શરીર એકદમ ક્ષીણ થવા લાગ્યું ને, એટલે વાલબાઈને ચિંતા થઈ. વાલબાઈ કોણ છે? ગાંધીભાઈના બેન. આ અમુક યાદ રાખજો, આ બધા એવા છે કે જેને લીધે જ આ જાગણી લીલા આગળ વધવાની છે. બાકી આવા પાત્ર ન મૂક્યા હોત ને તો પન્ના આવ્યા જ ન હોય, તો ઇમામની લીલા થાય નહીં, તો હાદીન મહેંદી, કદાચ મહેંદી ન થાય, હાદી સુધી જ સીમિત રહી જાય. પણ આ બધા છે તો પન્ના સુધી પહોંચે. એટલે એ વાલબાઈ આવ્યા. વાલબાઈએ શું કીધું? દેવચંદ્રજી તમે ક્યાંય ધ્યાન આપો છો કે નહીં? તો એ કે શું થયું? એ કે એક તો એનો મોટો ભાઈ વયો ગયો, ગોવર્ધન ઠાકોર છે, એ ભક્તિ કરતા કરતા વયો ગયો, અને હવે આ બીજો છે ને એ જ રસ્તા ઉપર છે, એને શરીર છોડું દેવું છે, કાંઈક કરો કે કાંઈક કરો. પછી મેરા ઠાકોરને બોલાવ્યા. તમારે શું જોઈએ છે, શું એ કહો ને. એ કે ત્યારે પાછી એની જ વાત, મને મારા અવગુણ દેખાડો. એ કે મારી અંદર કાંઈક તો અવગુણ છે જેને કારણે મને આ દર્શન થતા નથી. ત્યારે દેવચંદ્રજીએ કીધું તારી અંદર કોઈ અવગુણ નથી, તું મારી વાતનો વિશ્વાસ મૂક. અને આયરે વાલબાઈ શું કહે કે જો દેવચંદ્રજીના સ્વરૂપને તમે ઓળખો ને તો એમની અંદર જ સાક્ષાત ધામના ધણી છે, અને એના સ્વરૂપને જો તમે લૌકિક માનતા હો ને તો તમને આવી શંકા થાય છે. બાકી અલૌકિક સ્વરૂપ છે અને એના દર્શન થાય છે, એ જ મોટી વાત છે કે આપણી માટે. તમને આવી શંકા થવી જોઈએ નહીં. છતાં પણ એ કે મારી અંદર હજારો અવગુણ છે તો ખરા જ, બાકી વ્રજ રાસ ને પરમધામ મને હુકામ ન દેખાય. કે ત્યારે દેવચંદ્રજીથી ન રહેવાનું, અને દેવચંદ્રજીએ કીધું
કે આ બબ્બે જગ્યાએ પોસિબલ નથી, બે જગ્યાએ એની શક્યતા નથી. અત્યારે મને દેખાય છે તો મને એકને જ દેખાશે, જ્યારે હું નહીં હોઉં ત્યારે તને દેખાય. એટલે કે કામ કરી કે હું આ ગાદી ઉપરથી ઊભો થઈ જાય તું બેહી જા તો તને દેખાશે. અને આવું જ્યારે સદગુરુજીએ કીધું ને ત્યારે મેરા ઠાકુરનો જોશ જે હતો ને અવગુણ કાઢવાનો એ તૂટી ગયો. અને એને એવું થયું કે ના ગુરુજી આવું બોલે, નક્કી મારામાં જ કાંઈક ખોટ છે, એટલે મારે આવી શંકા કરવી જોઈએ નહીં. છતાંય વાલબાઈથી ન રહેવાનું ને, એટલે વાલબાઈએ શું કીધું કે દેવચંદ્રજી એક કામ કરો, આને માયાના કામમાં વળગાડો ક્યાંક, નહીંતર આ છે ને આ બાજુ જોશ રહે ને તો શરીર છોડ દે. એટલે દેવચંદ્રજી આજ્ઞા કરી જાઓ ગુજરાત. એ સમયે અમદાવાદ હો, આખું ગુજરાત નહીં, તો ગુજરાતે ગયા, ત્યાંથી પાછા આવ્યા. એ કે બીજું આને કાંઈક માયાનું કામ સોંપો, બીજું કાંઈક માયાનું કામ સોંપો. અને પછી વિક્રમ સંવંત 1703 અંદર ક્યાં મોકલા એ નામ લેવાનો. હવે હું આજે થોડુંક વધારે લઈ લઉં છું, કારણ કે આપણે તારતમ વાણીનું જે અવતરણ છે ને એ આપણે કાલના પ્રસંગમાં મેઇન લેવું છે ને, એટલે તો 10 જ મિનિટ સાંભળજો. 10:30 થઈ ગયા છે, આપણો સમય પૂરો થઈ ગયો છે, પણ 10 મિનિટ હું લઉં છું. તો વિક્રમ સંવંત 1703 અંદર દેવચંદ્રજીએ આજ્ઞા કરી. બોલો, વિક્રમ સંવંત 1703 અંદર દેવચંદ્રજી આજ્ઞા કરી કે આ ગાંગજીભાઈના ભાઈ જે ખેતાભાઈ છે ને એ આરબની ધરતી એટલે કે બરારબમાં રહે છે. 25 વર્ષ થઈ ગયા એ કે હજી આવ્યા નથી. જાઓ એને ત્યાં જાઓ, એની આત્મા જાગૃત કરો ને અહીંયા લઈ આવો. અને તન મન અને ધન, એમાંથી ધનવાળાની જરૂર હોય ને, એટલે કે એ બધી સંપત્તિ લઈને અહીંયા આવે ને તો અહીંયા કંઈક જાગણીનું કાર્ય થાય. અને ફાગણ મહિનામાં હોળીયુગમાં બેઠા, અને એ સમયે ફાગણ મહિનામાં પવન અરબ દેશ બાજુ જ હોય, એટલે હોળી તરત જ પહોંચી જાય. 40 દિવસમાં ત્યાં પહોંચી ગયા. પત્ર જે લખીને આપ્યો હતો એ ખેતાભાઈના હાથમાં મૂક્યો, અને ખેતાભાઈ તો બહુ રાજી થઈ ગયા. અને કીધું કે તમે અહીંયા જ રહ્યો, અને મારી દુકાન અને આ વખાર ને આ બધું છે એની ચાવી હું તમને સોંપી દઉં છું. તમે દિવાન પદે તો છો જ ત્યાં, અને આ બધું તમને અનુભવાય છે, એટલે હિસાબ કિતાબ રાખો. તો એ કે આ બધું તો મને આપો, હું તમને મદદ કરીશ, વાંધો નહીં, પણ હું અહીંયા તમારી આત્મા જગાડવા આવ્યો છું. એટલે તારતમની વ્રજ રાસની બધી વાત તો કરી, પણ એ ગાંગજીભાઈના ભાઈ જે ખેતાભાઈ છે એને હજી એમાં રસ પડ્યો નહીં. કે થોડુંક બીજું કામ છે, પછી કે આ જે તારતમનું જ્ઞાન છે ને હું સાંભળીશ. એમ કરતાં કરતાં મહારાજને વિચાર આવ્યો કે જે હોય જેમ થાય એમ આને તો લઈ જવા જ છે. એટલે મહારાજ ઠાકુરે પહેલાં એને સાંસારિક કાર્યમાં મદદ કરી, પણ એ બધુંય મદદ કરતાં કરતાં ની કામમાંથી પરવારતા બીજા 4 વર્ષ વયા ગયા. અને 4 વર્ષ વયા ગયા ને ત્યાં ખેતાભાઈનું ત્યાં અવસાન થઈ ગયું. અને ખેતાભાઈનું અવસાન થઈ ગયું એટલે એમની જેટલી પણ સંપત્તિ હતી ને એ ત્યાંનો એક રાજ્ય અધિકારી હતો ને, એણે એ સંપત્તિ ઉપર મેલી નજર કરી અને એની ઉપર આ પોતાના રાજ્યનો સિક્કો મારી દીધો અને જપ્ત કરી લીધી. અને મહેરાજ ઠાકુર પાછળ એ સૈનિકો દોડાવી દીધા. એટલે મહેરાજ ઠાકુર એ છુપાઈ ગયા ભાગીને. રાત આખી તો ક્યાંક રહ્યા, સવાર પડીને તો એક પહાડ ઉપર ગયા. અને પહાડ ઉપર જઈને વિચાર કર્યો કે આ બધું શું થઈ ગયું. કારણ કે જ્યારે જપ્ત કરી લીધી ને સંપત્તિ, ત્યારે મહેરાજ ઠાકુર એ જગ્યાએ હતા નહીં કે પોતાનો દાવો કરી શકે હું આમનો જ માણસ છું ને, સંપત્તિ મારી છે. એટલે ત્યાં હાજર નહોતા, એટલે આણે પાછળથી બધું લઈ લીધું. અને એને એ ખબર પડી ગઈ કે મહેરાજ ઠાકુર છે ને એ આમનો કોક સગો છે, એટલે એની પાછળ સૈનિક દોડાયો, એટલે એ ભાગી જાય. આમ કરતાં કરતાં સવાર પડી. મહેરાજ ઠાકુરે 2 મહિના સુધી ટ્રાય કરી, કર્મચારીઓને મળ્યા કે ભાઈ આ સંપત્તિ ખેતાભાઈની છે ને એ અમારી છે, મને આપી દો. કોઈ સાંભળવું નહીં. અને આમ કરતાં કરતાં એ વિચારતા હતા, અને રસ્તામાં જતા હતા તો એક આરબનો એક વ્યક્તિ મળ્યો. અને એ વ્યક્તિને કીધું શું થયું, એણે બધી જ ચર્ચા કરી. ત્યારે એ વ્યક્તિએ એક પત્ર લખી આપ્યો અને કીધું કે આ આરબ દેશના જે સુલતાન છે, જે ઇમામ છે ને, એ જ્યારે નમાઝ પડવા જતા હોય ને ત્યારે એનો જામો ખેંચજે, અને જામો ખેંચીને આ પત્ર આપજે ને. પત્રમાં આપીને એવું કહેજે કે ઈદના રોજ જ્યારે આપણે બધા ભેગા થશું અને તમારો હાથ મારા હાથમાં આવશે ને ત્યારે હું બધો હિસાબ લઈશ. અને જે કાર્યની જવાબદારી મારા ખંભા ઉપર હતી, મારા ગળામાં હતી, એ કાર્યની જવાબદારી હું તમારા ગળામાં નાખું છું, આટલું કહેજો. અને આમ જ કર્યું. નમાજ પડવા જતા હતા સુલતાન, રસ્તામાં ઊભા રહ્યા, જામો ખેંચો, કસ તૂટી ગઈ. સૈનિકો પકડવા ગયા, પણ બાદશાહે ના પાડી કે નહીં, લોકો એને કંઈ પકડતા નહીં, ઊભા રહી જાવ. કે બચ્ચા તુમ ડરો મત,
તમે ડરતા નહીં કે તારે જે કહેવું એ કે. પછી બધું જ કહી દીધું કે આ પત્ર આલ્યો, અને જ્યારે કયામતનો સમય આવશે ને અને તમારો હાથ ખુદાના હાથમાં આવશે ને ત્યારે બધો હિસાબ હું માગીશ. અને મારે તમને આ કહેવું નહોતું, પણ એ કે મારી યારે આવું બન્યું ને એટલે હું તમને કહું છું. એટલે પહેલાં કીધું કે ઇન્સા અલ્લાહ તાલા મેં કરો તેરા ઇન્સાફ, કે આવા વચન આજ સુધી મને કોઈએ કીધા નથી. એણે તો ખુદા તરફ જોયું અને પરવરદિગારને શું કીધું, આ તો કયામતના વચનો છે, એટલે કે તારો ઇન્સાફ હું કરીશ, તું અત્યારે જા. પછી બીજે દિવસે સવાર પડ્યું એ કે પહેલાંને લઈ આવો. એટલે 2 સૈનિકોને મોકલા, અને સૈનિકોએ જે જગ્યાએ રહેતા હતા ત્યાં આવીને કીધું, ભાઈ એ કયો વ્યક્તિ હતો ગઈકાલે જેણે જામો ખેંચ્યો હતો? એટલે મેરા ઠાકુર કે હું જ છું. એટલે 2 હાથ પકડીને દરબારમાં હાજર કર્યા ને તો બાદશાહે બધું પૂછ્યું કે હિન્દુસ્તાનમાં બધું કેમ ચાલે છે, અને ત્યાં ઇસ્લામ ધર્મ વિશે બધું તમે શું જાણો છો, અને કઈ રીતે એ ધર્મ ફેલાયેલો છે, આ બધી વાત કરો. પછી કે તમે કેમ દિવાનને ફરિયાદ ન કરી? એટલે દિવાનને બચાવવા માટે મેરા ઠાકુર નામ નથી લેતા, અને શું કીધું કે તો મેં એમ જ ન કરી. પણ ઓલા શેખ સલ્લાનું નામ લીધું, જે ઓલો રાજ્ય અધિકારી હતો ને, જેણે રાજ્યની મુહર કરીને જપ્ત કરી લીધી સંપત્તિ, એનું નામ લીધું. એટલે બાદશાહે તરત જ એક પત્ર લખ્યો, એમાં ઓર્ડર લખ્યો, એક સૈનિકને મોકલો ઓલો શેખ સલ્લાની ઘરે, અને શું કીધું કે જાઓ એની ઘરે જઈને જો એ ચાવી આપવાની ના પાડે તો એને પકડીને મારી પાસે લઈ આવું, હું એને સજા કરીશ. એટલે આ પત્ર લઈને ગયા, અને જેવો પત્ર હાથમાં મૂક્યો, બાદશાહનો હુકમ હતો ને, એટલે તરત જ ઓલાએ ચાવી આપી દીધી બધી સંપત્તિની. આ બાજુ આરબ દેશમાં આવું બન્યું, એની દેવચંદ્રજીને ખબર પડી. એટલે દેવચંદ્રજીએ શ્યામજી અને બિહારીજીને મોકલા. લાલદાસજી આ બેના જ નામ લખ્યા છે, પણ વ્રજભૂષણ વિતકની અંદર 3 છે. એક માનજીભાઈ મોકલે છે. હવે એ 3 અહીંયા આવ્યા ને તો મેરા ઠાકુર સાથે ભેટ કરી. મેરા ઠાકુરે જેટલો હિસાબ લખ્યો હતો ને વ્યવસ્થિત, એ બધો આપી દીધો. સંપત્તિ આટલી છે એ પણ આપી દીધું, અને મારી સાથે શું શું બન્યું ને એ બધું જ કહી દીધું. પણ આ બેયની અંદર દજાલ હતો, શ્યામજી અને બિહારીજીની અંદર. એટલે એ કાંઈ માને. પછી સંપત્તિ લઈને રિટર્ન તો થયા, પાછા 40 દિવસે જ પહોંચે ને. પણ 2 વાહન હતા, એક વાહનમાં સંપત્તિ વધારે હતી 80%, એમાં 3 બેઠા હતા, માનજી, શ્યામજી અને આ બધું વર્ણન લાલદાસ વિતકમાં નથી, પણ વ્રજભૂષણજીમાં છે. અને એક હોડીમાં કોને બેહડા? મેરા ઠાકોરને. એમાં થોડી ઘણી સંપત્તિ હતી. પણ થયું એવું, દરિયામાં ઉપડ્યું તોફાન. 5 જ દિવસની વાર હતી ભારત પહોંચવામાં, હિન્દુસ્તાન પહોંચવાનું. તોફાન ઉપડ્યું ને, અને એ પહેલાં જ ઓલા બેયના દિલમાં તો દજ્જાલ હતો, એટલે એને કીધું આપણે મેરા ઠાકુરને છે ને ત્યાં સુધી પહોંચવાય નથી દેવા, અને આ સંપત્તિ આપણે રાખી લેવી છે. એટલે માનજીભાઈ શું કે આ વસ્તુ આપણાથી થશે ને, એટલે માનજીભાઈને તો એ ન્યા જ ધક્કો મારીને પાડી દે છે. આ 2 જ રહે ને, કોણ? શ્યામજી અને બિહારીજી. પણ થાય છે એવું, તોફાન ચડ્યું ને તો એ હોડી ડૂબવા આવી, એ વહાણી. ત્યારે મેરા ઠાકોરજી હોડીમાં હતા ને, એને નાવિકને કીધું કે ભાઈ જાઓ ને ઓલા બેન બચાવી લો. એટલે એ બેયને બચાવી લે છે ને, પોતાની હોડીમાં લીધા. આવ્યા, જેવા અહીંયા આવ્યા ને તો આ બિહારીજીને શ્યામજીએ તેવું કીધું, ભાઈ આ મેરા ઠાકોરે પૂરેપૂરી સંપત્તિનો હિસાબ આપ્યો નથી. અને વાલબાઈએ ચુગલી કરી જામ સત્તાને, જામ રાજાને, કે આ મેરા ઠાકુર જે છે એ સંપત્તિ તો બીજી તો નથી લાવ્યા, પણ જે લાવ્યા ને એ હિસાબ અમને તો બરાબર લાગતો નથી. એટલે જામ સત્તાએ શું કર્યું, જેટલી સંપત્તિ બચાવીને લાવ્યા હતા એ બધી સંપત્તિ પોતાના કબજે કરી લીધું. ને આ બાજુ વાલબાઈએ પાછી દેવચંદ્રજીની ધમકી મારી, કારણ કે આ બધા એક જ હો, શ્યામજી, વાલબાઈ અને બિહારીજી, આમ બધા એક જ. એટલે કે જો દેવચંદ્રજી પાસે આવશે ને તો દેવચંદ્રજી પાસે આપણને ખીજાય, એટલે આ દેવચંદ્રજી પાસે ન આવવા જોઈએ. એટલે દેવચંદ્રજીને શું કીધું વાલબાઈએ, કે જો તમે મેરા ઠાકુરને બોલાવશો, એણે તો આવું કર્યું, હિસાબ કિતાબમાં આવો દગો કર્યો છે, અને જો તમે એને બોલાવશો તો હું કૂવામાં પડીને મરી જાય. એટલે દેવચંદ્રજી કહેવા કરવું. એટલે વિક્રમ સંવત 1708ની અંદર એ જામનગરમાં નવતનપુરીમાં આવ્યા તો ખરા, 2 વર્ષ રહ્યા ત્યાં, પણ દેવચંદ્રજી બોલાવતા નથી અને આ સામેથી જતા નથી. એટલે ત્યારે પ્રસંગ મૂક્યો કે આ માયાને જેવી તેવી નહીં ગણતા. સુંદર સરજી જોવો તો ખરા, 2 આત્મા જાગ્રત, પણ માયાની લહેર તો જુઓ, એક બોલાવે નહીં, બીજો જાય નહીં. એટલે આને હલકી કોઈ ગણતા નહીં કે. અને આ જે વીર છે ને સદગુરુ પ્રત્યેનો, એ ષટઋતુ ગ્રંથમાં મૂક્યો જ છે. અને એક દિવસ સવારે ઉઠે છે અને મેરા ઠાકુરના ભાભી એને મેણા મારે છે, અને એ કંટાળી જાય છે અને ત્યાંથી નીકળી જાય છે, અને ધ્રોલ જઈને કલાજી પાસે કહે છે કે લાવો હું હિસાબ કિતાબ સંભાળું છું. 2 વર્ષ ત્યાં રહ્યા, 2 વર્ષ ત્યાં રહ્યા.
અને 2 વર્ષ ત્યાં રહ્યા અને ત્યાંથી પાછા 8 મહિના ગયા ગુજરાત, અને ગુજરાતથી પાછા 8 મહિના પછી પાછા કલાજી પાસે આવ્યા અને કલાજીને કીધું કે હવે મારે આ માયાવી સંસારનું જે કામ છે એ મારે નથી સંભાળવું, મારે એક જગ્યાએ જઈને હવે એકાંતમાં પ્રભુની ભક્તિ કરવી છે. એટલે એ કલાજીએ એવું કીધું કે તમે આજ સુધી સરસ મજાનો હિસાબ કિતાબ સંભાળ્યો છે અને હવે તમે જેને યોગ્ય સમજતા હો એને તમે આ આપી દો. અહીંયા આવો પ્રસંગ બન્યો વિક્રમ સંવત 1712 અંદર, અને આ બાજુ જામનગરની અંદર દેવચંદ્રજીને જવાનો સમય થઈ ગયો અને એ કહે છે કે મહેરાજને જલ્દી બોલાવો, મહેરાજને જલ્દી બોલાવો. અને મહેરાજને જલ્દી બોલાવશે, કઈ રીતે આવશે, પછી ગાદી ઉપર કોણ બેસશે અને તારતમ્યવાણી અવતરણ કઈ રીતે થશે, એ હવે આવતા જે 2 દિવસ છે એમાં એ બધી ચર્ચા થશે અને આપણે એ ચર્ચા બરાબર ચિત્તથી સાંભળીશું. હવે આપણે વચન આપી દઈએ. અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો इनको इन सार में सौ में निर्णय ये सुख देवू तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखी हम जो इनको न करे अब अक्षर के पार में सकल आउद प्रेम की सेन्या कंठ अक्षरा अब बानी निज स्वरूप की सब संयोगों पीछे अक्षर. આજે આપણે છોટી અરજી નથી બોલતા, થોડોક સમય થઈ ગયો છે, આવતીકાલે બોલશું. યાદ રહેશે ને? આપણે એક દિવસ નહીં બોલીએ કાલે ભૂલાશે નહીં ને?